તો નાથ આજે જ્યારે નગરચર્યાએ ટૂંક જ સમયમાં નીકળવાના છે ત્યારે આજે જગન્નાથજીની ઘણી એવી બાબતો વિશે પણ ચર્ચા કરવાની છે, તેમના વિશે ઘણું બધું જાણવાનું છે અને તેની સાથે સાથે જ આજના સમયમાં કયા એવા ગુણો કે જે આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે આજે તેના વિશે પણ ખાસ સમજવાનું છે। અને એટલા જ માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્યજી આપણી સાથે જોડાયા છે। આશુતોષ મહારાજજી, સ્વાગત છે આપનું। જય જગન્નાથ। સૌથી પહેલા મહારાજજી, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ આજે એટલા માટે પણ રહેશે કારણ કે 72 વર્ષ બાદ નવા રથમાં આજે ભગવાન બિરાજવાના છે અને આજે આપણે બધા એટલા નસીબદાર છે કે આપણે તેના સાક્ષી પણ આજે બનવાના છે। એટલે આજે એ રીતે પણ અને આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષમાં એક દિવસ આવે છે કે જ્યારે તેઓ પોતે આપણને દર્શન આપવા માટે, આપણને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ પોતે નીકળતા હોય છે। કેટલો મહત્વપૂર્ણ આજનો દિવસ? મહત્વની વાત કરીએ રથયાત્રાની, તો રથયાત્રાના મહત્વનું તો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન જગન્નાથજીને જેને રથ ઉપર બેઠેલા જોયા છે એનો પુનર્જન્મ નથી થતો। અને આ જ કારણોસર આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ જેમાં 4 પુરુષાર્થોને મહત્વ આપવામાં આવે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। મોક્ષ અર્થાત પુનર્જન્મની પ્રાપ્તિ ન થાય। અને શાસ્ત્રમાં કહ્યું છે યેન જગન્નાથમ દ્રષ્ટવા રથારૂઢમ તસ્ય પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરી જન્મ નથી થતો। આ જ કારણોસર જગન્નાથજીના દર્શન કરવા એક મહત્વપૂર્ણ સાબિત થઈ જતા હોય છે। અને એમાંય જ્યારે જગતનો નાથ છે, જ્યારે ભગવાનની પ્રત્યે કૃષ્ણની લીલાઓની સાથે લોકો સૌથી વધુ કહેવાય છે કે આત્મથી જોડાયેલા હોય છે, ભાવાત્મક રીતે જોડાયેલા હોય છે। અને અરે ભગવાન જગન્નાથજીના રથની યાત્રાની તૈયારી થતી હોય, ભગવાનના દર્શન કરવાનો જ્યારે લાભ મળતો હોય, કારણ કે સામાન્ય રીતે આપણે મંદિરે જઈને દર્શન કરવા પડતા હોય છે, પણ વર્ષમાં એક દિવસ અષાઢ માસના શુક્લ પક્ષની બીજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને સામેથી દર્શન દેવા જતા હોય ત્યારે આ દિવસનો લાવો લેવો અને ભગવાનના દર્શન કરવા ધાર્મિક દ્રષ્ટિએ અને સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ જાય છે। અને માટે આજના દિવસે શક્ય હોય તો દરેક વ્યક્તિએ ભગવાનના દર્શન રૂબરૂ કરવા જોઈએ, એ બહુ જ મહત્વપૂર્ણ છે। જો નથી જઈ શકતા તો ટીવીના માધ્યમથી તો દર્શન થાય જ છે, પણ શક્ય હોય, નજીકમાં રહેતા હોય અને જઈ શકતા હોય તો એવા લોકોએ તો જઈને દર્શન અવશ્ય કરવા જોઈએ, કારણ કે ભગવાનના દર્શન જ્યારે રથ ઉપર આરૂઢ થતા જોયેલા આવે ત્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ કહ્યું છે એ પ્રમાણે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, પુનર્જન્મ નથી થતો। એ કારણોસર આજે ભગવાનના દર્શન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે। જી બિલકુલ। અને મહારાજજી, આજે જેમ મેં આગળ પણ કહ્યું કે ખૂબ ઐતિહાસિક દિવસ, કારણ કે આપ પોતે, હું કે અમારા જે દર્શક મિત્રો કે જે આજે ભગવાન જગન્નાથજીને આ માધ્યમ થકી કે પછી રૂબરૂ આજે જે જોવાના છે, નવા રથમાં જોવાના છે, એટલે ખાસ જ્યારે આજે નાથ નવા રથમાં બિરાજમાન થઈને એવું કહેવાય છે કે આજે રથ છે આગામી 80 વર્ષ સુધી પણ તે કાર્યરત ચોક્કસપણે રહેશે। એટલે એ કઈ રીતના મહત્વપૂર્ણ દ્રષ્ટિ આપણે તેને કઈ રીતે જોઈ શકીએ છીએ અને તેની સાથે સાથે જ તેનું શું મહત્વ રહેવાનું છે આજે? જી બિલકુલ। આમ સામાન્ય રીતે જોઈએ તો ભગવાન જગન્નાથજીના પુરીની અંદર દર વર્ષે નવો રથ બનતો હોય છે, પણ અહીંયા અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો વર્ષો સુધી એનો રથ ચાલતો, એટલે અહીંયા રથ બનાવવા માટેના જે કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે એ કાષ્ઠ પણ મજબૂતવાળા ઉપયોગ કરવામાં આવે છે, વર્ષો સુધી ચાલી શકે। અને એ જ કારણોસર નવા રથનું, કારણ કે આપણે પોતે પણ જ્યારે નવું વાહન ખરીદીએ છીએ અને એમાં બેસવાનો લાવો અલગ હોય છે, એવી જ રીતે જ્યારે નૂતન એટલે નવા રથની ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી બિરાજિત થાય અને એ સદીઓ સુધી ચાલે એટલી સારી ક્વોલિટીનો બનેલો હોય ત્યારે એ મહત્વપૂર્ણ સાબિત થઈ જતું હોય છે। કારણ કે રથ જે છે એ સામાન્ય રીતે એક વાહન તરીકે ન જોતા ભગવાનનું એક સાધન છે કે જેના દ્વારા, જેના માધ્યમથી પરમાત્મા ભક્તોની સાથે મળવા માટે સામેથી આવતા હોય ને એ જ્યારે જેટલો મજબૂત ને જેટલો આરામદાયક હોય એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતો હોય। અને માટે જ્યારે આ નવા રથનું નિર્માણ થયું છે અને આપણે બધા આજે જોઈ પણ રહ્યા છીએ કે ભગવાન નવા રથમાં હમણાં બિરાજમાન થઈ અને યાત્રાએ નીકળશે, તો આ રથની મહિમા એટલી વધી જાય કે વર્ષોથી ચાલવાનો છે। તો આ રથ જે 3 પ્રકારના 3 દેવતાઓ માટે જે રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે એ ઉત્તમ પ્રકારના છે અને એ જ રીતે આ રથોમાં જોવાથી ભગવાનને વધારે લાભ મળે અને આનંદનો અનુભવ પણ થાય કે જ્યારે પરમાત્મા નવા વાહન પર સવાર થઈને નગરની યાત્રાએ નીકળે તો એ ભક્તો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે। દર્શનનો લાવો અનેરો છે, કારણ કે આપણે આ નવા રથની અંદર ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા છીએ। જી બિલકુલ। અને મહારાજજી, એક સવાલ અહીંયા એ તમામ લોકોના મનમાં ઊભો થાય છે કે જ્યારે આપણે ભગવાન જગન્નાથજી વિશે જ્યારે ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે, આપણે જાણીએ છીએ તેમના રથો વિશે જે પ્રમાણે આપણે અત્યારે વાત કરી, જેની રચના છે તેની તે થોડી કંઈક અલગ જોવા મળે છે, કંઈક અનોખી જોવા મળે છે, તેની પાછળનું શું કોઈ કારણ રહેલું છે? શા કારણે થોડી અનોખી જોવા મળે છે?
એની દરેકની પાછળ થોડા કારણો તો અવશ્ય રહેલા છે કે જે પરમાત્માનું સ્વરૂપ હોય એ સ્વરૂપમાં જે રથમાં બેસવાના હોય એ પ્રકારે ભગવાનની ભાવનાત્મક રીતે એ રથનું નિર્માણ કરવામાં આવતું હોય છે. એટલે ત્રણેય દેવતાઓ કહેવાય છે, બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીના રથોના નામકરણ પણ એ જ રીતે અલગ અલગ કરવામાં આવતા હોય છે. અને એ જ રીતે એ લાક્ષણિકતાઓ એ દેવતાના સ્વરૂપને, એના પ્રભાવને, સ્વભાવને અનુકૂળ બનાવવામાં આવતી હોય છે. અને જેના કારણે એનું મહિમા મંડન અલગ થઈ જતું હોય છે. એની સજાવટ, એની રચના દરેકની અંદર ડિફરન્સ આવતો હોય છે કે દેવતાના પ્રભુત્વ, દેવતાના સામર્થ્ય, દેવતાના સ્વભાવ અને એમના કહેવાય છે કે તત્વને અનુકૂળ એ રથોનું નિર્માણ એ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે હોય છે. એટલે ત્રણેય દેવતાના જે રથ છે એ ભિન્ન ભિન્ન સજાવટવાળા હોય, એ શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે થતું હોય છે. જી બિલકુલ. અને ખાસ મહારાજ, અત્યારે જે પ્રમાણે હવે ટૂંક જ સમયની અંદર નાથ છે તે નગરચર્યાએ નીકળશે, પહિંદ વિધિ પણ કરવામાં આવશે, મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે, પરંતુ તે પહેલાં મંગળા આરતી પણ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા હાજર, દર વર્ષની જેમ તેઓ આ વર્ષે હાજર રહ્યા પોતાના પરિવાર સાથે અને મંગળા આરતી કરી. અને ચોક્કસપણે સનાતન ધર્મની જ્યારે આપણે વાત કરીએ તેમાં આરતીનું પણ એક અનેરું મહત્વ છે. અને કહેવાય છે કે આરતી જ્યારે આપણે કરતા હોય છે ત્યારે તન મનની એ શાંતિ છે તે પણ પ્રાપ્ત થાય છે, મન પણ પ્રફુલ્લિત થાય છે. એટલે અહીંયા જ્યારે મંગળા આરતી થતી હોય અને જ્યારે શરૂઆત ત્યાંથી થતી હોય, ભગવાનનો આશીર્વાદ પણ લેવાતો હોય, એટલે ખરેખર આજે દર્શક મિત્રો કે જેઓ કદાચ આરતી રોજ કરતા હોય છે પરંતુ તેઓને ખરેખર તેના અસલી મહત્વ વિશે ખ્યાલ નથી, ખરેખર તેનું શું મહત્વ છે તેના વિશે ખ્યાલ નથી. એટલે આજે થોડું આરતીના મહત્વ વિશે પણ સમજવું છે. જી બિલકુલ. આરતી શબ્દને સમજવું છે. આર્ત હરણ કરતા ઇતિ આરતી. આર્ત કહેતા દુઃખ, જે દુઃખોનું હરણ કરી નાખે છે, જે દુઃખોને નિર્મૂળ કરી નાખે છે, જે તત્વો જે છે નેગેટિવિટીને હરણ કરવા વાળી છે, એને આરતી કહેવાય છે. આરતી ભગવાનની જ્યારે કરવામાં આવે ત્યારે એના વિશેષ મહિમા રહે છે કે આખી પૂજા ભગવાનની તમે કરતા હો ઘરે, સામાન્ય રીતે મંગળામાં નહીં, કોઈ પણ સમય જ્યારે ભગવાનની પૂજા કરતા હોય તો એના ઉપચારોની અંદર ભગવાનનું સ્મરણ, ભગવાનને સ્નાન વિધિ, ભગવાનને વસ્ત્ર, અલંકાર અર્પણ, છેલ્લે આરતી અવશ્ય થાય. કારણ કે આર્ત ત્રાણ કરણતી ઇતિ આરતી. આર્ત એટલે દુઃખનું નિવારણ કરવા વાળી છે એ આરતી. અને એ આરતી એ રીતે થતી હોય કે ભગવાનને એ દીપકની જ્યોતિ દ્વારા ભગવાનના મુખના દર્શન થાય, દીપકની જ્યોતિ દ્વારા ભગવાનના સંપૂર્ણ વિગ્રહના ચરણથી લઈને મસ્તક સુધીના જે દર્શન થતા હોય છે. એટલે આખું સ્વરૂપ એ કહેવાય છે કે દીવાની જ્યોતના કારણે ભગવાનના દર્શન થાય. અને ભગવાનનું શ્રી વિગ્રહ એટલું તેજોમય બનતું હોય કે જેના કારણે આપના શરીરમાં, આપના જીવનમાં જે તકલીફો ચાલતી એનું હરણ થાય. અને એમાં જ્યારે મંગળાની વાત કરવામાં આવે તો મંગળા એ પ્રાતઃકાલની અંદર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતી આરતી છે. અને આ સમયની અંદર ભગવાનની ઉત્થાન આરતી કહેવાય. તો આ સમયની જે આરતી છે એના દર્શન કરવા માત્રથી માનવ જીવનની જે દરિદ્રતા છે એ દૂર થતી હોય છે. અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય કે કૃષ્ણ ભગવાનના મંદિરો સાથે જોડાયેલી છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉદ્ધારની ઈચ્છા ધરાવતી હોય, પોતાના જીવનની સર્વાંગીણ પ્રગતિની ઈચ્છા ધરાવતી હોય, કોઈ મનોકામનાઓ હોય એ પરિપૂર્ણ કરવી હોય તો પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની ભગવાનની આરતીના એટલે મંગળા આરતીના દર્શન કરવા ખૂબ જ આવશ્યક બની જતા હોય છે. અને એ દર્શન જે વ્યક્તિ કરે છે એના જીવનમાં પ્રગતિ થાય છે. એના 2-3 કારણો છે. એક તો સવારે વહેલા ઉઠીને ભગવાનના જ દર્શન થાય, અને પ્રાતઃકાલે ઉઠતાની વેદ જેના દર્શન કર્યા હોય આખો દિવસ એના રંગમાં રંગાઈ જતો હોય છે. તો એ શરૂઆત જ દિવસની સારી થાય એટલા માટે મંગળા આરતીના દર્શન કરવા ખૂબ જ લાભપ્રદ શાસ્ત્રોમાં માનવામાં આવ્યા છે. અને એ જ રીતે ભગવાનની કોઈ જગ્યાએ કર્પૂર આરતી કરવામાં આવતી હોય છે, કોઈ જગ્યાએ ઘીના દિવેટોથી આરતી થતી હોય, એટલે કોઈ જગ્યાએ બંને પ્રકારની આરતી થતી હોય છે. તો આ આરતીનું મુખ્ય કારણ એક જ છે કે આપણા જીવનનું આર્ત છે, આપણા જીવનની જે તકલીફો છે એનું હરણ થાય છે. અને ભગવાનના સુંદર શ્રી વિગ્રહના એ આરતીના માધ્યમથી જ્યારે દર્શન થાય ત્યારે આપણી જીવનની તમામ આર્તતા દૂર થતી હોય છે. અને માટે કરીને આરતીનો મહિમા છે. ને એમાં મંગલા ખાસ કરીને જો ભક્તે કોઈ મનની ઈચ્છા હોય પરિપૂર્ણ કરવી તો મંગલાના દર્શન કરવા જોઈએ. અને એરે એવા પણ કહેવાય છે કે જ્યારે મહત્ત્વના પર્વો હોય જેમ કે દિવાળી છે, રથયાત્રા છે કે કૃષ્ણ જન્મોત્સવ છે, તો આવા દિવસોમાં ભગવાનને જ્યારે મંગળા આરતીના દર્શન કર્યા હોય તો માનવની તમામ અભિલાષાઓની પરિપૂર્તિ કરતી હોય છે આરતી. માટે આરતીના દર્શન ખૂબ લાભકારી નીવડતા હોય છે. જી
બિલકુલ. અને મહારાજજી ખાસ અહીંયા આરતીની પણ વાત કરીને અત્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમ થકી દ્રશ્યો પણ જ્યારે સીધા અમે બતાવીએ છીએ ત્યારે ભક્તોનું એ ઘોડાપૂર તો ચોક્કસપણે જોઈ જ શકાય છે. અત્યારે મંદિરની અંદર પણ જુઓ કે મંદિરની બહાર પણ જુઓ. અને હવે ખાસ જ્યારે નગરચર્યાએ નાથ નીકળશે એટલે જે ભક્તો છે તે પોતાના ઘરની છત ઉપર પણ જોવા મળશે, રસ્તા ઉપર પણ ભક્તો છે તે મોટા પ્રમાણમાં આજે જોવા મળવાના છે. એટલે આજે સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ, સમગ્ર અમદાવાદની અંદર વાત કરીએ તો જય જગન્નાથ નાદ સાથે જ આજે સમગ્ર ગુજરાત છે તે ગુંજી ઉઠવાનું છે. ત્યારે ખાસ જે પ્રમાણે આપે પહેલા વાત કરી હતી કે જે પણ વ્યક્તિ ભગવાનને રથમાં બિરાજતા જોવે છે અથવા રથમાં જોવે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે એની પાછળનું શું કારણ છે કે જ્યારે પણ ભગવાનને આપણે રથમાં બિરાજતા જોઈએ અથવા તેમને રથમાં સવાર જોઈએ છે ત્યારે મોક્ષ કેમ પ્રાપ્ત થાય છે, તેની પાછળનું શું કારણ છે? સ્કંદ પુરાણ નામના ગ્રંથની અંદર આ વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સામાન્ય રીતે તો ભગવાનના મંદિરોમાં જઈને આપણે દર્શન કરતા હોઈએ, એના દર્શન કરી પૂજન અર્ચન કરતા હોય અને ભગવાનના દર્શનનો લાભ લેતા હોય. પણ અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ એવી છે જે દિવસે પરમાત્મા નગરચર્યા એટલે ભક્તોની વચ્ચે જતા હોય છે. અને આ માટે થઈને શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવત સ્કંદ પુરાણની અંદર યેન જગન્નાથમ દ્રષ્ટવા રથારૂઢમ તસ્ય પુનર્જન્મમ ન વિદ્યતે. એટલે ભગવાન જ્યારે તમારી સન્મુખ આવતા હોય, તમારી પાસે આવતા હોય અને રથમાં આરૂઢ થઈને આવતા હોય ત્યારે એમના દર્શન કરવાથી તમારા જીવનની જે મનોકામનાઓ છે, 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સિંધુ સનાતન સંસ્કૃતિના 4 પુરુષાર્થ છે. એ 4 પુરુષાર્થોમાં સૌથી ઉચ્ચ કોટીનો જે પુરુષાર્થ છે એ મોક્ષત્વની પ્રાપ્તિ. કારણ કે માનવ જીવન સાથે જોડાયેલું સામાન્ય જીવોમાં અને મનુષ્યમાં એક ભેદ છે. દરેક બાકી તો જન્મે અને લય સુધી પામે છે, જ્યારે માનવ જીવનની પાસે એવી ક્ષમતા છે કે પોતાના 4 પુરુષાર્થો સિદ્ધ કરી અને મોક્ષત્વને પ્રાપ્ત કરે. એટલે ઈશ્વરમય બની જાય અને ઈશ્વરમાં લીન થઈ જાય, અંત સમયે એ પરમ તત્વને ભળી જાય. અને આ જ કારણોસર ભગવાનના દર્શન થવાથી એ લાભની પ્રાપ્તિ થાય. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે મુક્તિદાતા હરિ, તો મુક્તિનો દાન કરવા વાળો હોય તો ભગવાન હરિ એટલે કૃષ્ણ જગન્નાથ. તો ભગવાનના દર્શન કરવા કે જે મુક્તિના દાતા છે એના દર્શન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય. અને ખાસ કરીને જ્યારે એનો પર્વ હોય, નગર યાત્રાએ નીકળતા હોય, જગન્નાથજી સ્વયં પોતાના ભાઈ બહેનની સાથે નીકળતા હોય ત્યારે તમામ પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ થતી હોય છે. પણ મુખ્ય ધ્યેય જે છે એ મોક્ષ, એ ભગવાન દરેકને આપવા માગે છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ભગવાને કે જે એના લોકને પ્રાપ્ત કરી જાય છે એ પુનર્જન્મ, એ ફરી અવતરિત થતો નથી. એટલે ભગવાનનો આ એક સ્વરૂપ છે, ભગવાનની ઘોષણા છે કે જે ભગવાનને આ રીતે દર્શન કરે છે એને ફરી પુનર્જન્મ થતો નથી. અને માટે કરીને આ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જેને જગન્નાથજીને રથમાં આરૂઢ થયેલા, વિરાજ થયેલા અને નગરચર્યાએ નીકળતા જુએ છે એનો પુનર્જન્મ નથી થતો. એટલે એને મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થતી હોય છે. બિલકુલ. અને મહારાજજી અત્યારે જે પ્રમાણે મંદિરના દ્રશ્યો જોઈ રહ્યા છે ને ભગવાનની જ્યારે આપણે મૂર્તિ જોઈ રહ્યા છે ત્યારે આ મૂર્તિ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક વાત ચોક્કસપણે ખબર છે કે મૂર્તિ છે તે અધૂરી આપણને જોવા મળે છે. એટલે એની પાછળનું શું કારણ છે? ને આજના જે યુવાનો છે, ચોક્કસપણે આપણે જે લોકો છે કે જે વર્ષોથી આ દંતકથાઓ સાંભળે છે તેમને તો ખ્યાલ જ હશે, પરંતુ આજના યુવાનો માટે પણ એ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે એ પણ ભગવાન જગન્નાથની અંદર જેટલી શ્રદ્ધા રાખી છે તે પણ અદ્ભુત છે. એટલે ભગવાનની જે મૂર્તિ છે તે કેમ અધૂરી આપણને જોવા મળે છે? આની પાછળ તો બહુ મહત્વનું કારણ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત પછીના જે બીજા ગ્રંથો છે, જે સ્કંદ પુરાણ વગેરે ગ્રંથો છે, એમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે કૃષ્ણકાળની અંદર ભગવાન પોતાનું 125 વર્ષનું આયુ પૂર્ણ કરી ગયા અને તે સમયે કહેવાય છે ભાલકા તીર્થને ભગવાન જ્યારે વનની અંદર આરામ કરતા હતા તે સમયે પારધી હરણ સમજીને એક બાણ ચલાવ્યું હતું અને બાણે ભગવાનના 3 પદ્મોને વિંધી નાખ્યા. અને હરણને પ્રાપ્ત કરવા જેવો પારધી ત્યાં પહોંચ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જોયા. એટલે ક્ષમા માંગી છે ભગવાનને, કારણ કે એ જાણી જોઈને એ તીર નહોતું ચલાવ્યું. એ શિકારી છે, એની વૃત્તિ પ્રમાણે એને હરણને પકડવા માટે, હરણનો શિકાર કરવા માટે બાણ ચલાવ્યું. પણ વિંધાઈ ગયા હતા શ્રીહરિ. એટલે ભગવાને કહ્યું તારે ગભરાવાની જરૂર નથી, મારી ગતિ આ જ રીતની મેં નિશ્ચિત કરેલી છે કે 3 પદ્મ વિંધાતા આ જ રીતે મારે કહેવાય છે આ પૃથ્વી છોડીને જવાનું હતું. અને એક કાર્ય તારે હવે કરવાનું રહેશે કે મારા તે છોડીને ગયા પછી મારા શરીરને
તારે ચિતા કરીને ભસ્મીભૂત કરવાની, પણ મારું શરીર ભસ્મીભૂત થશે પણ મારું હૃદય છે એ ભસ્મીભૂત નહીં થાય. ત્યારે એક લીમડાનું મોટું ઝાડ છે એ કાપી એની વચ્ચોવચ બખોલ કરી મારું હૃદય એમાં સ્થાપિત કરી અને આ સમુદ્રમાં પધરાવી દેજે. અને એમ કહ્યું એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે પારધીએ કે શિકારીએ એ જ પ્રકારે કર્યું હતું. અને ત્યાર પછી ઉત્કલ પ્રદેશની અંદર, જેને આપણે આજે ઓડિશા કહીએ છીએ, જે વૈષ્ણવોની તીર્થભૂમિ માનવામાં આવે છે, ત્યાં રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. ઇન્દ્રદ્યુમ્ન ભગવાનના પરમ ભક્ત હતા અને એમને ભગવાને સ્વપ્ન આપ્યું કે મારું મંદિર નિર્માણ કરવાનું છે નીલાંચલની અંદર, અને ત્યાં એના માટે સમુદ્રમાં એક કાષ્ઠ તણાતો આવશે, એ જ કાષ્ઠમાંથી મારી પ્રતિમાઓનું નિર્માણ કરજો. અને એ પ્રકારે કહ્યું એટલે એ કાષ્ઠ રાજા પોતાના અનુયાયીઓ, પોતાના રક્ષકો અને સૈનિકો સાથે 3-4 દિવસથી એ નીલાંચલ સમુદ્ર આગળ ઊભા રહી ગયા છે. અને ત્યાં 3 દિવસે એક લાકડું તણાતું આવ્યું છે, એને ગ્રહણ કર્યું. હવે મહત્વનો વિચાર આવ્યો કે મૂર્તિ કેવી રીતે નિર્માણ કરી, ભગવાનનું સ્વરૂપ કેવું છે એ આજ દિન સુધી કોઈ જોયું નથી. એટલે આ વિચારો મત, ત્યાં વૃદ્ધ કહેવાય સુથારના સ્વરૂપની અંદર વિશ્વકર્માજી ત્યાં આવીને કહે છે, મહારાજ તમે ચિંતા ન કરો, આ કાષ્ઠમાંથી આપની ઈચ્છા પ્રમાણે ભગવાનની મૂર્તિનું નિર્માણ હું કરી આપીશ. ત્યારે એક મંદિરની અંદર એ પ્રવેશ કર્યો અને કહ્યું કે 1 મહિના સુધી આ મંદિરના કપાટ એટલે દ્વાર ખોલવા નહીં, ત્યાં સુધી હું કહેવાય છે નિર્માણ કરીશ મૂર્તિનું. ત્યારે ભોજનની વાત કરવામાં આવી ત્યારે કહ્યું એની તમે ચિંતા ન કરો, 1 મહિનાની અંદર આ મૂર્તિ નિર્માણ થઈ જશે. રોજ ટંકારનો અવાજ આવે છે, પણ અચાનક છેલ્લા 5-6 દિવસથી અવાજ નથી આવતો. રાજાના રાણી હતા એ ગભરાવા લાગ્યા. આ વૃદ્ધ હતો જે સુથાર, ખાધા પીધા વગર એ દેવલોક તો નહીં પામી ગયો હોય, મૃત્યુ તો નહીં પામ્યો હોય, એટલે રાજાની જીદ કરીને પરાણે એ દ્વાર ખોલાવે છે. દ્વાર ખોલતાની સાથે કહેવાય છે કે વિશ્વકર્માજી ત્યાંથી અદૃશ્ય થયા છે. અને ત્યારે જે સ્વરૂપ આપણે ભગવાનનું જોઈએ છે એ આ જ પ્રકારનું સ્વરૂપ જોવા મળ્યું અને વિશ્વકર્માજી કંઈ જોવા ન મળે. આથી રાજા અને રાણીને ઘણું દુઃખ થયું છે કે એમના અપરાધના કારણે ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ. અને તે સમયે રાજા ઘણો દુઃખી હતો. ત્યારે આકાશવાણી થઈ છે કે રાજાને ગભરાશો નહીં, મારી ઈચ્છા હતી કે આ જ સ્વરૂપમાં મારે બિરાજિત થવું છે, માટે કરીને આ સ્વરૂપમાં ભગવાનનું સ્વરૂપ ત્યારથી લઈ આજ સુધી પૂજાય છે. અને આ જ રીતે ભગવાનનું આ અધૂરું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું નિર્માણ થયું. એમાં જે ભગવાન જગન્નાથજીનું જે વિગ્રહ છે એની બરાબર મધ્યમાં હૃદયના ભાગની અંદર બખોલ કરી એની અંદર જે પેલું હૃદય મૂકવામાં આવ્યું હતું એ કળશમાં મૂકીને હૃદય એમાં સ્થાપિત કરવામાં આવેલું છે. અને આજે પણ દર 12 વર્ષે જ્યારે જગન્નાથજીની અંદર મૂર્તિ નવી બનાવવામાં આવે છે ત્યારે એ જગન્નાથજીના એ નવા વિગ્રહની અંદર આ જ કલશ મૂકવામાં આવે છે. એટલા માટે ભગવાનની આ પ્રતિમાનું રહસ્ય શાસ્ત્રમાં છે કે કાષ્ઠમાં દારૂ નારાયણ કહેવાય, દારૂ કહેતા કાષ્ઠમાંથી બનેલી દેવતાની મૂર્તિ માત્ર ને માત્ર ભગવાન જગન્નાથજીની હોય છે. અને એ આ 3 સ્વરૂપની અંદર વિદ્યમાન છે, જગન્નાથજી, બલભદ્રજી અને એમના બહેન સુભદ્રાજી. અને સ્વરૂપ આપણે જોઈએ છે અને જેને જોવાથી જ તમામ પ્રકારના જે કહેવાય છે મોહ માયાના બંધનો છૂટતા હોય છે, એ આ સ્વરૂપ છે. કારણ આ જ હતું. બિલકુલ. અને મહારાજજી અત્યારે સીધા દ્રશ્યો પણ ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમે દર્શાવી રહ્યા છે કે જે પ્રમાણે હવે ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને નાથ એટલે જગન્નાથ પોતે હવે જ્યારે તેઓને રથમાં બિરાજમાન પણ હવે તેઓને કરાવવામાં આવી રહ્યા છે એક બાદ એક, અને નવા રથમાં હવે જ્યારે તેઓને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે. અને આ જે દ્રશ્ય, અદ્ભુત દ્રશ્ય, અલૌકિક દ્રશ્ય આજે જોઈ રહ્યા છે અને તમામ લોકો જે આ માધ્યમ થકી પણ જોઈ રહ્યા છે, જેઓ ત્યાં હાજર પણ છે, તેઓ પણ આ જોઈને ધન્યતા ચોક્કસપણે અનુભવતા હશે. ત્યારે હવે જ્યારે તેઓ રથમાં બિરાજમાન થશે, કેટલું મહત્વ, આ ક્ષણ કેટલી મહત્વપૂર્ણ? જી બિલકુલ. જ્યારે ભગવાન રથમાં બેઠેલા જોવાથી લાભ મળતો હોય તો જે રથમાં બેસાડતા જોવાનો તો મોટો મહિમા છે. કારણ કે આપણા ઘરે નાનો અમથો પ્રસંગ હોય, વિવાહ આદિ કે પ્રસંગ, જ્યારે રથમાં કે ગાડીમાં બેસતા હોય એ ક્ષણ મહત્વપૂર્ણ થઈ જતી હોય છે. તો આ અલૌકિક જે ક્ષણ છે કે જેના સાક્ષી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દર્શન કરવા માત્રથી મોક્ષની તો પ્રાપ્તિ મળે છે, પણ અભિલાષાઓની આનંદની પણ અનુભૂતિ થાય છે. કારણ કે ભગવાનની પ્રતિમાને વિગ્રહને જ્યારે સાચવીને એક રાજાની જેમ ભગવાન છે, જગતનો નાથ છે, એટલે એને એ રીતે જ્યારે સ્થાપિત કરવામાં આવે ત્યારે આ સ્થાપિત કરાવતા જોવાનો એક અનેરો લાભ છે. અને એ લાભ અંતર આનંદ આપવાવાળો છે, આત્મ સુખ આપવાવાળો છે, અને એની લાક્ષણિકતાને વર્ણવી ન શકાય.
બિલકુલ ખૂબ સાચી વાત કરી છે અને ખાસ તમામ જે દર્શક મિત્રો છે તેઓને પણ ગુજરાત ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો પણ દર્શાવી રહ્યા છે કે અત્યારે નવા રથમાં ભગવાનને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે. મહંત દિલીપ દાસજી પણ અત્યારે ત્યાં હાજર છે. ભક્તોનું ઘોડાપુર આપણને મંદિરમાં જ જોવા મળી રહ્યું છે. દ્રશ્યો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અત્યારે સીધા આપ નિહાળી રહ્યા છો. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને નાથ જગન્નાથજીને અત્યારે રથમાં છે તે તેમને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે અને તેની સાથે અનેરો ઉત્સાહ પણ અત્યારે ભક્તોમાં દેખાઈ રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના, અલૌકિક ક્ષણના સાક્ષી આજે આપણે બધા જ બની રહ્યા છે. જે આ માધ્યમ થકી જોઈ રહ્યા છે તેઓ પણ અને જે લોકો ત્યાં સાક્ષાત હાજર છે તેઓ પણ આ ઐતિહાસિક ક્ષણ, અલૌકિક ક્ષણ અને અદ્ભુત ક્ષણના તેઓ સાક્ષી પણ બની રહ્યા છે. નાથને નવા રથમાં બિરાજમાન થવાનો આજે આપણને જોવાનો પણ અવસર મળ્યો છે. તેનાથી આપણે સૌ કોઈ આજે ધન્યતા અનુભવી રહ્યા છે. ચોક્કસપણે અત્યારે દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથજીને નવા રથમાં બિરાજમાન કરાયા છે અને એ દ્રશ્યો પણ આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને ખાસ મહારાજજી આ જ્યારે આપણે જે રીતે વાત કરી કે આપણે આ જોઈને જ આપણે ધન્યતા અનુભવી રહ્યા છે, તો કદાચ આજે ભક્તો જ્યાં ઉપસ્થિત છે, એટલી મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત છે કે તેઓનું ઘોડાપુર જાણે ઉમટ્યું હોય તે દ્રશ્યો આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે આજે એક મનની લાગણી પણ હોય તે પણ કેવી રીતે બહાર આવતી હશે, આંસુ સ્વરૂપે હોય કે પછી એ એક સ્મિત સ્વરૂપે હોય, કેવી રીતે આ લાગણી પણ ભક્તોની બહાર આવતી હોય છે જ્યારે ભગવાનને આ રીતે તેઓ થતા જોવે છે, બિરાજમાન થતા જોતા હોય છે ત્યારે. જી, જો આ લાગણીનો વિષય છે તો લાગણી ઘણા પ્રકારે વ્યક્ત થતી હોય છે. કોઈ આનંદમાં આવી જતો હોય તો આનંદ અશ્રુ એવા છે. ક્યારેક ભગવાનના વિગ્રહને જોતા જોતા એટલો અંદર આત્મભાવ ઉત્પન્ન થાય કે ભગવાનનું સ્વરૂપ છે માધુર્યનો છે. અને એટલા માટે તો કહ્યું છે કે ભગવાન મધુરાધિપતિ છે. તો માધુર્યતાના સ્વામી હોવાના કારણે જ્યારે એ શૃંગાર રસની અંદર કહેવાય છે ભગવાને શૃંગાર કરી અને એની રાજસી ઠાઠની પૂજા અર્ચના કરવામાં આવતી હોય, ભગવાનની યાત્રાઓ કરવામાં આવતી હોય ત્યારે એ જોવા માત્રથી અંદરનો જે ઉમળકો છે, ભાવ છે, એ પ્રેમાશ્રુમાં વ્યક્ત થતો હોય. અંદરની લાગણી જે છે આપણી હૃદયની એ ક્યારેક કોઈકને ચહેરા પર હાસ્ય, આનંદ, મુસ્કાન લાવતી હોય તો ઘણા ભક્તોના હૃદયની અંદર એક અશ્રુના સ્વરૂપમાં આવતી હોય છે, પ્રેમાશ્રુ જેને કહેવાય. કારણ કે આ ભક્તિના ઘણા બધા રસ રહેલા છે. એક તો પ્રેમાશ્રુ, જ્યારે વધારે પડતો પ્રેમ ભાવ ઉત્પન્ન થાય ત્યારે એ વસ્તુને જોઈને, એ તત્વને જોઈને, એ સ્વરૂપને જોઈને હૃદયના ભાવથી ચહેરા ઉપર સ્મિત અને આંખોમાંથી અશ્રુ વહે અને એ સર્વોત્તમ માનવામાં આવે છે. ઘણા ભક્તોના હૃદયના ભાવ આ જ રીતે ભગવાનના વિગ્રહને જોઈને પ્રેમાશ્રુમાં વહેતા હોય છે. તો ક્યારેક એવું પણ જોવા મળે કે ભગવાનના સ્વરૂપને નિહાળી આંખો કહેવાય કે બંધ કરવા માંગતા નથી, એક પલકારો પાડવા માંગતા નથી કે આ સ્વરૂપ ભગવાનનું આ જે શણગાર છે કે ભગવાનનું જે વિગ્રહ કે જ્યારે ભગવાન વિરાજમાન થતા હોય અને યાત્રા નીકળતા તો એ દર્શન કરવા માટે એક ક્ષણ પણ ચૂકીએ નહીં. એના માટે ઘણા લોકો પરાણે આંખો ખુલ્લી રાખીને જોતા હોય. તો દરેક ભક્તની અલગ અલગ ભાવ છે, લાગણી છે, એ પ્રકારે ભગવાનના દર્શનનો અનુભવ કરતો હોય છે. કોઈક જોરથી ભગવાન તમે ગોપીઓને પૂછજો, મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને, 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 લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને. નરસૈયાને પૂછજો, મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો, મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો, મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને, નંદલાલા ને,
મોરલી વાળાને, નંદના લાલાને મોરલી વાળાને. માનો તો તમે મીરાબાઈને પૂછજો. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. ઝેર માતે કેવા બાંધી લીધા નંદલાલાને. 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 નંદના લાલાને મોરલી વાળા. નંદના લાલાને મોરલી વાળાને. નંદના લાલાને મોરલી વાળા. નંદના લાલાને મોરલી વાળાને.
તો નાથ આજે જ્યારે નગરચર્યાએ ટૂંક જ સમયમાં નીકળવાના છે ત્યારે આજે જગન્નાથજીની ઘણી એવી બાબતો વિશે પણ ચર્ચા કરવાની છે, તેમના વિશે ઘણું બધું જાણવાનું છે અને તેની સાથે સાથે જ આજના સમયમાં કયા એવા ગુણો કે જે આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે આજે તેના વિશે પણ ખાસ સમજવાનું છે. અને એટલા જ માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્યજી આપણી સાથે જોડાયા છે. આશુતોષ મહારાજજી, સ્વાગત છે આપનું. જય જગન્નાથ. સૌથી પહેલા મહારાજજી, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ આજે એટલા માટે પણ રહેશે કારણ કે 72 વર્ષ બાદ નવા રથમાં આજે ભગવાન બિરાજવાના છે અને આજે આપણે બધા એટલા નસીબદાર છે કે આપણે તેના સાક્ષી પણ આજે બનવાના છે. એટલે આજે એ રીતે પણ અને આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષમાં એક દિવસ આવે છે કે જ્યારે તેઓ પોતે આપણને દર્શન આપવા માટે, આપણને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ પોતે નીકળતા હોય છે. કેટલો મહત્વપૂર્ણ આજનો દિવસ. મહત્વની વાત કરીએ રથયાત્રાની, તો રથયાત્રાના મહત્વનું તો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન જગન્નાથજીને જેને રથ ઉપર બેઠેલા જોયા છે એનો પુનર્જન્મ નથી થતો. અને આ જ કારણોસર આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ જેમાં 4 પુરુષાર્થોને મહત્વ આપવામાં આવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ અર્થાત પુનર્જન્મની પ્રાપ્તિ ન થાય. અને શાસ્ત્રમાં કહ્યું છે યેન જગન્નાથમ દ્રષ્ટા રથારૂઢમ તસ્ય પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરી જન્મ નથી થતો. આ જ કારણોસર જગન્નાથજીના દર્શન કરવા એક મહત્વપૂર્ણ સાબિત થઈ જતા હોય છે. અને એમાંય જ્યારે જગતનો નાથ છે, જ્યારે ભગવાનની કૃષ્ણની લીલાઓની સાથે લોકો સૌથી વધુ કહેવાય છે કે આત્મથી જોડાયેલા હોય છે, ભાવાત્મક રીતે જોડાયેલા હોય છે. અને અરે ભગવાન જગન્નાથજીના રથની યાત્રાની તૈયારી થતી હોય, ભગવાનના દર્શન કરવાનો જ્યારે લાભ મળતો હોય, કારણ કે સામાન્ય રીતે આપણે મંદિરે જઈને દર્શન કરવા પડતા હોય છે, પણ વર્ષમાં એક દિવસ અષાઢ માસના શુક્લ પક્ષની બીજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને સામેથી દર્શન દેવા જતા હોય ત્યારે આ દિવસનો લાવો લેવો અને ભગવાનના દર્શન કરવા ધાર્મિક દ્રષ્ટિએ અને સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ જાય છે. અને માટે આજના દિવસે શક્ય હોય તો દરેક વ્યક્તિએ ભગવાનના દર્શન રૂબરૂ કરવા જોઈએ. એ બહુ જ મહત્વપૂર્ણ છે. જો નથી જઈ શકતા તો ટીવીના માધ્યમથી તો દર્શન થાય જ છે, પણ શક્ય હોય, નજીકમાં રહેતા હોય અને જઈ શકતા હોય તો એવા લોકોએ તો જઈને દર્શન અવશ્ય કરવા જોઈએ. કારણ કે ભગવાનના દર્શન જ્યારે રથ ઉપર આરૂઢ થતા જોયેલા આવે ત્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ કહ્યું છે એ પ્રમાણે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, પુનર્જન્મ નથી થતો. એ કારણોસર આજે ભગવાનના દર્શન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. જી બિલકુલ. અને મહારાજજી, આજે જેમ મેં આગળ પણ કહ્યું કે ખૂબ ઐતિહાસિક દિવસ કારણ કે આપ પોતે, હું કે અમારા જે દર્શક મિત્રો કે જે આજે ભગવાન જગન્નાથજીને આ માધ્યમ થકી કે પછી રૂબરૂ આજે જોવાના છે, નવા રથમાં જોવાના છે. એટલે ખાસ જ્યારે આજે નાથ નવા રથમાં બિરાજમાન થઈને એવું કહેવાય છે કે આજે રથ છે આગામી 80 વર્ષ સુધી પણ તે કાર્યરત ચોક્કસપણે રહેશે. એટલે એ કઈ રીતના મહત્વપૂર્ણ દ્રષ્ટિ આપણે તેને કઈ રીતે જોઈ શકીએ છીએ અને તેની સાથે સાથે જ તેનું શું મહત્વ રહેવાનું છે આજે? જી બિલકુલ. આમ સામાન્ય તો જોઈએ તો ભગવાન જગન્નાથજીના પુરીની અંદર દર વર્ષે નવો રથ બનતો હોય છે, પણ અહીંયા અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો વર્ષો સુધી એનો રથ ચાલતો. એટલે અહીંયા રથ બનાવવા માટેના જે કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે એ કાષ્ઠ પણ મજબૂતવાળા ઉપયોગ કરવામાં આવે જે વર્ષો સુધી ચાલી શકે. અને એ જ કારણોસર નવા રથનું, કારણ કે આપણે પોતે પણ જ્યારે નવું વાહન ખરીદીએ છીએ અને એમાં બેસવાનો લાવો અલગ હોય છે, એવી જ રીતે જ્યારે નૂતન એટલે નવા રથની ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી બિરાજિત થાય અને એ સદીઓ સુધી ચાલે એટલી સારી ક્વોલિટીનો બનેલો હોય ત્યારે એ મહત્વપૂર્ણ સાબિત થઈ જતું હોય છે. કારણ કે રથ જે છે એ સામાન્ય રીતે એક વાહન તરીકે ન જોતા ભગવાનનું એક સાધન છે કે જેના દ્વારા, જેના માધ્યમથી પરમાત્મા ભક્તોની સાથે મળવા માટે સામેથી આવતા હોય. અને એ જ્યારે જેટલો મજબૂત ને જેટલો આરામદાયક હોય એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતો હોય. અને માટે જ્યારે આ નવા રથનું નિર્માણ થયું છે અને આપણે બધા આજે જોઈ પણ રહ્યા છીએ કે ભગવાન નવા રથમાં હમણાં બિરાજમાન થઈ અને યાત્રાએ નીકળશે, તો આ રથની મહિમા એટલી વધી જાય કે વર્ષોથી ચાલવાનો છે. તો આ રથ જે 3 પ્રકારના 3 દેવતાઓ માટે જે રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે એ ઉત્તમ પ્રકારના છે. અને એ જ રીતે આ રથોમાં જોવાથી ભગવાનને વધારે લાભ મળે અને આનંદનો અનુભવ પણ થાય કે જ્યારે પરમાત્મા નવા વાહન પર સવાર થઈને નગરની યાત્રાએ નીકળે તો એ ભક્તો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. દર્શનનો લાવો અનેરો છે, કારણ કે આપણે આ નવા રથની અંદર ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા છીએ. જી બિલકુલ. અને મહારાજજી, એક સવાલ અહીંયા એ તમામ લોકોના મનમાં ઊભો થાય છે કે જ્યારે આપણે ભગવાન જગન્નાથજી વિશે જ્યારે ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે, આપણે જાણીએ છીએ તેમના રથો વિશે જે પ્રમાણે આપણે અત્યારે વાત કરી, જેની રચના છે તેની તે થોડી કંઈક અલગ જોવા મળે છે, કંઈક અનોખી જોવા મળે છે. તેની પાછળનું શું કોઈ કારણ રહેલું છે? શા કારણે થોડી અનોખી જોવા મળે છે?
એની દરેકની પાછળના થોડા કારણો તો અવશ્ય રહેલા છે કે જે પરમાત્માનું સ્વરૂપ હોય એ સ્વરૂપમાં જે રથમાં બેસવાના હોય એ પ્રકારે ભગવાનની ભાવનાત્મક રીતે એ રથનું નિર્માણ કરવામાં આવતું હોય છે. એટલે ત્રણેય દેવતાઓ કહેવાય છે, બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીના રથોના નામકરણ પણ એ જ રીતે અલગ અલગ કરવામાં આવતા હોય છે. અને એ જ રીતે એ લાક્ષણિકતાઓ એ દેવતાના સ્વરૂપને, એના પ્રભાવને, સ્વભાવને અનુકૂળ બનાવવામાં આવતી હોય છે. અને જેના કારણે એનું મહિમા મંડન અલગ થઈ જતું હોય છે. એની સજાવટ, એની રચના દરેકની અંદર ડિફરન્સ આવતો હોય છે કે દેવતાના પ્રભુત્વ, દેવતાના સામર્થ્ય, દેવતાના સ્વભાવ અને એમના કહેવાય છે કે તત્વને અનુકૂળ એ રથોનું નિર્માણ એ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે હોય છે. એટલે ત્રણેય દેવતાના જે રથ છે એ ભિન્ન ભિન્ન સજાવટવાળા હોય, એ શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે થતું હોય છે. જી બિલકુલ. અને ખાસ મહારાજ છે, અત્યારે જે પ્રમાણે હવે ટૂંક જ સમયની અંદર નાથ છે તે નગરચર્યાએ નીકળશે, પહિંદ વિધિ પણ કરવામાં આવશે, મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે, પરંતુ તે પહેલાં મંગળા આરતી પણ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા હાજર, દર વર્ષની જેમ તેઓ આ વર્ષે હાજર રહ્યા પોતાના પરિવાર સાથે અને મંગળા આરતી કરી. અને ચોક્કસપણે સનાતન ધર્મની જ્યારે આપણે વાત કરીએ તેમાં આરતીનું પણ એક અનેરું મહત્વ છે. અને કહેવાય છે કે આરતી જ્યારે આપણે કરતા હોય છે ત્યારે તન મનની એ શાંતિ છે તે પણ પ્રાપ્ત થાય છે, મન પણ પ્રફુલ્લિત થાય છે. એટલે અહીંયા જ્યારે મંગળા આરતી થતી હોય અને જ્યારે શરૂઆત ત્યાંથી થતી હોય, ભગવાનનો આશીર્વાદ પણ લેવાતો હોય, એટલે ખરેખર આજે દર્શક મિત્રો કે જેઓ કદાચ આરતી રોજ કરતા હોય છે પરંતુ તેઓને ખરેખર તેના અસલી મહત્વ વિશે ખ્યાલ નથી, ખરેખર તેનું શું મહત્વ છે તેના વિશે ખ્યાલ નથી. એટલે આજે થોડું આરતીના મહત્વ વિશે પણ સમજવું છે. જી બિલકુલ. આરતી શબ્દને સમજવું છે. આર્ત હરણ કરતા ઇતિ આરતી. આર્ત કહેતા દુઃખ, જે દુઃખોનું હરણ કરી નાખે છે, જે દુઃખોને નિર્મૂળ કરી નાખે છે, જે તત્વો જે છે નેગેટિવિટીને હરણ કરવા વાળી છે, એને આરતી કહેવાય છે. આરતી ભગવાનની જ્યારે કરવામાં આવે ત્યારે એના વિશેષ મહિમા રહે છે કે આખી પૂજા ભગવાનની તમે કરતા હો ઘરે, સામાન્ય રીતે મંગળામાં નહીં, કોઈ પણ સમય જ્યારે ભગવાનની પૂજા કરતા હો તો એના ઉપચારોની અંદર ભગવાનનું સ્મરણ, ભગવાનને સ્નાન વિધિ, ભગવાનને વસ્ત્ર અલંકાર અર્પણ, છેલ્લે આરતી અવશ્ય થાય. કારણ કે આર્ત ત્રાણ કરણતી ઇતિ આરતી. આર્ત એટલે દુઃખનું નિવારણ કરવા વાળી છે એ આરતી. અને એ આરતી એ રીતે થતી હોય કે ભગવાનને એ દીપકની જ્યોતિ દ્વારા ભગવાનના મુખના દર્શન થાય, દીપકની જ્યોતિ દ્વારા ભગવાનના સંપૂર્ણ વિગ્રહના ચરણથી લઈને મસ્તક સુધીના જે દર્શન થતા હોય છે. એટલે આખું સ્વરૂપ એ કહેવાય છે કે દીવાની જ્યોતના કારણે ભગવાનના દર્શન થાય. અને ભગવાનનું શ્રી વિગ્રહ એટલું તેજોમય બનતું હોય કે જેના કારણે આપના શરીરમાં, આપના જીવનમાં જે તકલીફો ચાલતી એનું હરણ થાય. અને એમાંય જ્યારે મંગળાની વાત કરવામાં આવે તો મંગળા એ પ્રાતઃકાલની અંદર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતી આરતી છે. અને આ સમયની અંદર ભગવાનની ઉત્થાન આરતી કહેવાય. તો આ સમયની જે આરતી છે એના દર્શન કરવા માત્રથી માનવ જીવનની જે દરિદ્રતા છે એ દૂર થતી હોય છે. અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય કે કૃષ્ણ ભગવાનના મંદિરો સાથે જોડાયેલી છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉદ્ધારની ઈચ્છા ધરાવતી હોય, પોતાના જીવનની સર્વાંગીણ પ્રગતિની ઈચ્છા ધરાવતી હોય, કોઈ મનોકામનાઓ હોય એ પરિપૂર્ણ કરવી હોય તો પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની ભગવાનની આરતીના એટલે મંગળા આરતીના દર્શન કરવા ખૂબ જ આવશ્યક બની જતા હોય છે. અને એ દર્શન જે વ્યક્તિ કરે છે એના જીવનમાં પ્રગતિ થાય છે. એના 2-3 કારણો છે. એક તો સવારે વહેલા ઉઠીને ભગવાનના દર્શન થાય, અને પ્રાતઃકાલે ઉઠતાની વેદ જેના દર્શન કર્યા હોય આખો દિવસ એના રંગમાં રંગાઈ જતો હોય છે. તો એ શરૂઆત જ દિવસની સારી થાય. એટલા માટે મંગળા આરતીના દર્શન કરવા ખૂબ જ લાભપ્રદ શાસ્ત્રોમાં માનવામાં આવ્યા છે. અને એ જ રીતે ભગવાનની કોઈ જગ્યાએ કર્પૂર આરતી કરવામાં આવતી હોય છે, કોઈ જગ્યાએ ઘીના દિવેટોથી આરતી થતી હોય, એટલે કોઈ જગ્યાએ બંને પ્રકારની આરતી થતી હોય છે. તો આ આરતીનું મુખ્ય કારણ એક જ છે કે આપણા જીવનનું આર્ત છે, આપણા જીવનની જે તકલીફો છે એનું હરણ થાય છે. અને ભગવાનના સુંદર શ્રી વિગ્રહના એ આરતીના માધ્યમથી જ્યારે દર્શન થાય ત્યારે આપણી જીવનની તમામ આર્તતા દૂર થતી હોય છે. અને માટે કરીને આરતીનો મહિમા છે. ને એમાં મંગલા ખાસ કરીને જો ભક્તે કોઈ મનની ઈચ્છા હોય પરિપૂર્ણ કરવી તો મંગલાના દર્શન કરવા જોઈએ. અને એવા પણ કહેવાય છે કે જ્યારે મહત્ત્વના પર્વો હોય, જેમ કે દિવાળી છે, રથયાત્રા છે કે કૃષ્ણ જન્મોત્સવ છે, તો આવા દિવસોમાં ભગવાનને જ્યારે મંગળા આરતીના દર્શન કર્યા હોય તો માનવની તમામ અભિલાષાઓની પરિપૂર્તિ કરતી હોય છે આરતી. માટે આરતીના દર્શન ખૂબ લાભકારી નીવડતા હોય છે. જી બિલકુલ. અને મહારાજજી ખાસ અહીંયા આરતીની પણ વાત કરીને અત્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમ થકી દ્રશ્યો પણ જ્યારે સીધા અમે બતાવીએ છીએ ત્યારે ભક્તોનું એ ઘોડાપૂર તો ચોક્કસપણે જોઈ જ શકાય છે. અત્યારે મંદિરની અંદર પણ જુઓ કે મંદિરની બહાર પણ જુઓ. અને હવે ખાસ જ્યારે નગરચર્યાએ નાથ નીકળશે એટલે જે ભક્તો છે તે પોતાના ઘરની છત ઉપર પણ જોવા મળશે, રસ્તા ઉપર પણ
પણ ભક્તો છે તે મોટા પ્રમાણમાં આજે જોવા મળવાના છે. એટલે આજે સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ, સમગ્ર અમદાવાદની અંદર વાત કરીએ તો જય જગન્નાથ નાદ સાથે જ આજે સમગ્ર ગુજરાત છે તે ગુંજી ઉઠવાનું છે. ત્યારે ખાસ જે પ્રમાણે આપે પહેલાં વાત કરી હતી કે જે પણ વ્યક્તિ ભગવાનને રથમાં બિરાજતા જોવે છે અથવા રથમાં જોવે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે એની પાછળનું શું કારણ છે કે જ્યારે પણ ભગવાનને આપણે રથમાં બિરાજતા જોઈએ અથવા તેમને રથમાં સવાર જોઈએ છે ત્યારે મોક્ષ કેમ પ્રાપ્ત થાય છે, તેની પાછળનું શું કારણ છે? સ્કંદ પુરાણ નામના ગ્રંથની અંદર આ વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સામાન્ય રીતે તો ભગવાનના મંદિરોમાં જઈને આપણે દર્શન કરતા હોઈએ, એના દર્શન કરી પૂજન અર્ચન કરતા હોય અને ભગવાનના દર્શનનો લાભ લેતા હોય. પણ અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ એવી છે જે દિવસે પરમાત્મા નગરચર્યા એટલે ભક્તોની વચ્ચે જતા હોય છે. અને આ માટે થઈને શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવત સ્કંદ પુરાણની અંદર યેન જગન્નાથમ દ્રષ્ટવાર્થારૂઢમ તસ્ય પુનર્જન્મમ ન વિદ્યતે. એટલે ભગવાન જ્યારે તમારી સન્મુખ આવતા હોય, તમારી પાસે આવતા હોય અને રથમાં આરૂઢ થઈને આવતા હોય ત્યારે એમના દર્શન કરવાથી તમારા જીવનની જે મનોકામનાઓ છે, 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સિંધુ સનાતન સંસ્કૃતિના 4 પુરુષાર્થ છે. એ 4 પુરુષાર્થોમાં સૌથી ઉચ્ચ કોટીનો જે પુરુષાર્થ છે એ મોક્ષત્વની પ્રાપ્તિ. કારણ કે માનવ જીવન સાથે જોડાયેલું સામાન્ય જીવોમાં અને મનુષ્યમાં એક ભેદ છે. દરેક બાકી તો જન્મે અને લય સુધી પામે છે, જ્યારે માનવ જીવનની પાસે એવી ક્ષમતા છે કે પોતાના 4 પુરુષાર્થો સિદ્ધ કરી અને મોક્ષત્વને પ્રાપ્ત કરે. એટલે ઈશ્વરમય બની જાય અને ઈશ્વરમાં લીન થઈ જાય, અંત સમયે એ પરમ તત્વને ભળી જાય. અને આ જ કારણોસર ભગવાનના દર્શન થવાથી એ લાભની પ્રાપ્તિ થાય. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે મુક્તિદાતા હરિ, તો મુક્તિનો દાન કરવા વાળો હોય તો ભગવાન હરિ એટલે કૃષ્ણ જગન્નાથ. તો ભગવાનના દર્શન કરવા કે જે મુક્તિના દાતા છે એના દર્શન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય. અને ખાસ કરીને જ્યારે એનો પર્વ હોય, નગર યાત્રાએ નીકળતા હોય, જગન્નાથજી સ્વયં પોતાના ભાઈ બહેનની સાથે નીકળતા હોય ત્યારે તમામ પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ થતી હોય છે. પણ મુખ્ય ધ્યેય જે છે એ મોક્ષ એ ભગવાન દરેકને આપવા માગે છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ભગવાને કે જે એના લોકને પ્રાપ્ત કરી જાય છે એ પુનર્જન્મ, એ ફરી અવતરિત થતો નથી. એટલે ભગવાનનો આ એક સ્વરૂપ છે, ભગવાનની ઘોષણા છે કે જે ભગવાનને આ રીતે દર્શન કરે છે એને ફરી પુનર્જન્મ થતો નથી. અને માટે કરીને આ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જેને જગન્નાથજીને રથમાં આરૂઢ થયેલા, વિરાજ થયેલા અને નગરચર્યાએ નીકળતા જુએ છે એનો પુનર્જન્મ નથી થતો. એટલે એને મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થતી હોય છે. બિલકુલ. અને મહારાજ અત્યારે જે પ્રમાણે મંદિરના દ્રશ્યો જોઈ રહ્યા છે ને ભગવાનની જ્યારે આપણે મૂર્તિ જોઈ રહ્યા છે ત્યારે આ મૂર્તિ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક વાત ચોક્કસપણે ખબર છે કે મૂર્તિ છે તે અધૂરી આપણને જોવા મળે છે. એટલે એની પાછળનું શું કારણ છે? ને આજના જે યુવાનો છે, ચોક્કસપણે આપણે જે લોકો છે કે જે વર્ષોથી આ દંતકથાઓ સાંભળે છે તેમને તો ખ્યાલ જ હશે, પરંતુ આજના યુવાનો માટે પણ એ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે એ પણ ભગવાન જગન્નાથની અંદર જેટલી શ્રદ્ધા રાખી છે તે પણ અદ્ભુત છે. એટલે ભગવાનની જે મૂર્તિ છે તે કેમ અધૂરી આપણને જોવા મળે છે? આની પાછળ તો બહુ મહત્વનું કારણ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત પછીના જે બીજા ગ્રંથો છે, જે સ્કંદ પુરાણ વગેરે ગ્રંથો છે, એમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે કૃષ્ણકાળની અંદર ભગવાન પોતાનું 125 વર્ષનું આયુ પૂર્ણ કરી ગયા અને તે સમયે કહેવાય છે ભાલકા તીર્થને ભગવાન જ્યારે વનની અંદર આરામ કરતા હતા તે સમયે પારધી હરણ સમજીને એક બાણ ચલાવ્યું હતું અને બાણે ભગવાનના 3 પદ્મોને વિંધી નાખ્યા અને હરણને પ્રાપ્ત કરવા જેવો પારધી ત્યાં પહોંચ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જોયા. એટલે ક્ષમા માંગી છે ભગવાનને, કારણ કે એ જાણી જોઈને એ તીર નહોતું ચલાવ્યું. એ શિકારી છે, એની વૃત્તિ પ્રમાણે એને હરણને પકડવા માટે, હરણનો શિકાર કરવા માટે બાણ ચલાવ્યું, પણ વિંધાઈ ગયા હતા શ્રીહરિ. એટલે ભગવાને કહ્યું તારે ગભરાવાની જરૂર નથી, મારી ગતિ આ જ રીતની મેં નિશ્ચિત કરેલી છે કે 3 પદ્મ વિંધાતા આ જ રીતે મારે કહેવાય છે આ પૃથ્વી છોડીને જવાનું હતું. અને એક કાર્ય તારે હવે કરવાનું રહેશે કે મારા તેજ છોડીને ગયા પછી મારા શરીરને તારે ચિતા કરીને ભસ્મીભૂત કરવાની. પણ મારું શરીર ભસ્મીભૂત થશે પણ મારું હૃદય છે એ ભસ્મીભૂત નહીં થાય. ત્યારે એક લીમડાનું મોટું ઝાડ છે એ કાપી એની વચ્ચોવચ બખોલ કરી મારું હૃદય એમાં સ્થાપિત કરી અને આ સમુદ્રમાં પધરાવી દેજે. અને એમ કહ્યું એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે પારધીએ કે શિકારીએ એ જ પ્રકારે કર્યું હતું. અને ત્યાર પછી ઉત્કલ પ્રદેશની અંદર, જેને આપણે આજે ઓડિશા કહીએ છીએ, જે વૈષ્ણવોની તીર્થભૂમિ માનવામાં છે, ત્યાં રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. ઇન્દ્રદ્યુમ્ન ભગવાનના પરમ ભક્ત હતા અને એમને
ભગવાને સ્વપ્ન આપ્યું કે મારું મંદિર નિર્માણ કરવાનું છે નીલાંચલની અંદર, અને ત્યાં એના માટે સમુદ્રમાં એક કાષ્ઠ તણાતો આવશે, એ જ કાષ્ઠમાંથી મારી પ્રતિમાઓનું નિર્માણ કરજો. અને એ પ્રકારે કહ્યું એટલે એ કાષ્ઠ રાજા પોતાના અનુયાયીઓ, પોતાના રક્ષકો અને સૈનિકો સાથે 3-4 દિવસથી એ નીલાંચલ સમુદ્ર આગળ ઊભા રહી ગયા છે. અને ત્યાં 3 દિવસે એક લાકડું તણાતું આવ્યું છે, એને ગ્રહણ કર્યું. હવે મહત્વનો વિચાર આવ્યો કે મૂર્તિ કેવી રીતે નિર્માણ કરી, ભગવાનનું સ્વરૂપ કેવું છે એ આજ દિન સુધી કોઈ જોયું નથી. એટલે આ વિચારો મત, ત્યાં વૃદ્ધ કહેવાય સુથારના સ્વરૂપની અંદર વિશ્વકર્માજી ત્યાં આવીને કહે છે, મહારાજ તમે ચિંતા ન કરો, આ કાષ્ઠમાંથી આપની ઈચ્છા પ્રમાણે ભગવાનની મૂર્તિનું નિર્માણ હું કરી આપીશ. ત્યારે એક મંદિરની અંદર એ પ્રવેશ કર્યો અને કહ્યું કે 1 મહિના સુધી આ મંદિરના કપાટ એટલે દ્વાર ખોલવા નહીં, ત્યાં સુધી હું કહેવાય છે નિર્માણ કરીશ મૂર્તિનું. ત્યારે ભોજનની વાત કરવામાં આવી, ત્યારે કહ્યું એની તમે ચિંતા ન કરો, 1 મહિનાની અંદર આ મૂર્તિ નિર્માણ થઈ જશે. રોજ ટંકારનો અવાજ આવે છે, પણ અચાનક છેલ્લા 5-6 દિવસથી અવાજ નથી આવતો. રાજાના રાણી હતા એ ગભરાવા લાગ્યા. આ વૃદ્ધ હતો જે સુથાર, ખાધા પીધા વગર એ દેવલોક તો નહીં પામી ગયો હોય, મૃત્યુ તો નહીં પામ્યો હોય, એટલે રાજાની જીદ કરીને પરાણે એ દ્વાર ખોલાવે છે. દ્વાર ખોલતાની સાથે કહેવાય છે કે વિશ્વકર્માજી ત્યાંથી અદૃશ્ય થયા છે. અને ત્યારે જે સ્વરૂપ આપણે ભગવાનનું જોઈએ છે એ આ જ પ્રકારનું સ્વરૂપ જોવા મળ્યું, અને વિશ્વકર્માજી કંઈ જોવા ન મળે. આથી રાજા અને રાણીને ઘણું દુઃખ થયું છે કે એમના અપરાધના કારણે ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ. અને તે સમયે રાજા ઘણો દુઃખી હતો. ત્યારે આકાશવાણી થઈ છે કે રાજાને ગભરાશો નહીં, મારી ઈચ્છા હતી કે આ જ સ્વરૂપમાં મારે બિરાજિત થવું છે, માટે કરીને આ સ્વરૂપમાં ભગવાનનું સ્વરૂપ ત્યારથી લઈ આજ સુધી પૂજાય છે. અને આ જ રીતે ભગવાનનું આ અધૂરું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું નિર્માણ થયું. એમાં જે ભગવાન જગન્નાથજીનું જે વિગ્રહ છે એની બરાબર મધ્યમાં હૃદયના ભાગની અંદર બખોલ કરી એની અંદર જે પેલું હૃદય મૂકવામાં આવ્યું હતું એ કળશમાં મૂકીને હૃદય એમાં સ્થાપિત કરવામાં આવેલું છે. અને આજે પણ દર 12 વર્ષે જ્યારે જગન્નાથજીની અંદર મૂર્તિ નવી બનાવવામાં આવે છે ત્યારે એ જગન્નાથજીના એ નવા વિગ્રહની અંદર આ જ કલશ મૂકવામાં આવે છે. એટલા માટે ભગવાનની આ પ્રતિમાનું રહસ્ય શાસ્ત્રમાં છે કે કાષ્ઠમાં દારૂ નારાયણ કહેવાય, દારૂ કહેતા કાષ્ઠમાંથી બનેલી દેવતાની મૂર્તિ માત્ર ને માત્ર ભગવાન જગન્નાથજીની હોય છે. અને એ આ 3 સ્વરૂપની અંદર વિદ્યમાન છે, જગન્નાથજી, બલભદ્રજી અને એમના બહેન સુભદ્રાજી. અને એ સ્વરૂપ આપણે જોઈએ છીએ, અને જેને જોવાથી જ તમામ પ્રકારના જે કહેવાય છે મોહ માયાના બંધનો છૂટતા હોય છે, એ આ સ્વરૂપ છે. કારણ આ જ હતું. બિલકુલ. અને મહારાજજી અત્યારે સીધા દ્રશ્યો પણ ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમે દર્શાવી રહ્યા છે કે જે પ્રમાણે હવે ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને નાથ એટલે જગન્નાથ પોતે હવે જ્યારે તેઓને રથમાં બિરાજમાન પણ હવે તેઓને કરાવવામાં આવી રહ્યા છે એક બાદ એક, અને નવા રથમાં હવે જ્યારે તેઓને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે. અને આ જે દ્રશ્ય, અદ્ભુત દ્રશ્ય, અલૌકિક દ્રશ્ય આજે જોઈ રહ્યા છે, અને તમામ લોકો જે આ માધ્યમ થકી પણ જોઈ રહ્યા છે, જેઓ ત્યાં હાજર પણ છે, તેઓ પણ આ જોઈને ધન્યતા ચોક્કસપણે અનુભવતા હશે. ત્યારે હવે જ્યારે તેઓ રથમાં બિરાજમાન થશે, કેટલું મહત્વ, આ ક્ષણ કેટલી મહત્વપૂર્ણ. જે બિલકુલ જ્યારે ભગવાન રથમાં બેઠેલા જોવાથી લાભ મળતો હોય તો જે રથમાં બેસાડતા જોવાનો તો મોટો મહિમા છે. કારણ કે આપણા ઘરે નાનો અમથો પ્રસંગ હોય, વિવાહ આદિ કે પ્રસંગ, જ્યારે રથમાં કે ગાડીમાં બેસતા હોય એ ક્ષણ મહત્વપૂર્ણ થઈ જતી હોય છે. તો આ અલૌકિક જે ક્ષણ છે કે જેના સાક્ષી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દર્શન કરવા માત્રથી મોક્ષની તો પ્રાપ્તિ મળે છે, પણ અભિલાષાઓની આનંદની પણ અનુભૂતિ થાય છે. કારણ કે ભગવાનની પ્રતિમાને વિગ્રહને જ્યારે સાચવીને એક રાજાની જેમ ભગવાન છે, જગતનો નાથ છે, એટલે એને એ રીતે જ્યારે સ્થાપિત કરવામાં આવે ત્યારે આ સ્થાપિત કરાવતા જોવાનો એક અનેરો લાભ છે. અને એ લાભ અંતર આનંદ આપવાવાળો છે, આત્મ સુખ આપવાવાળો છે, અને એની લાક્ષણિકતાને વર્ણવી ન શકાય. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે. અને ખાસ તમામ જે દર્શક મિત્રો છે તેઓને પણ ગુજરાત ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો પણ દર્શાવી રહ્યા છે કે અત્યારે રથમાં, નવા રથમાં ભગવાનને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે. મહંત દિલીપ દાસજી પણ અત્યારે ત્યાં હાજર છે. ભક્તોનું ઘોડાપુર આપણને મંદિરમાં જ જોવા મળી રહ્યું છે. દ્રશ્યો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અત્યારે સીધા આપ નિહાળી રહ્યા છો. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને નાથ જગન્નાથજીને અત્યારે રથમાં છે તે તેમને બિરાજમાન કરાવવામાં આવી રહ્યા છે. અને તેની સાથે અનેરો ઉત્સાહ પણ અત્યારે ભક્તોમાં દેખાઈ રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના, અલૌકિક ક્ષણના સાક્ષી આજે આપણે બધા જ બની રહ્યા છે, જે આ માધ્યમ થકી જોઈ રહ્યા છે તેઓ પણ, અને જે લોકો ત્યાં સાક્ષાત હાજર છે તેઓ પણ આ ઐતિહાસિક ક્ષણ, અલૌકિક ક્ષણ અને અદ્ભુત ક્ષણના તેઓ સાક્ષી પણ બની રહ્યા છે.
નાથને નવા રથમાં બિરાજમાન થવાનો આજે આપણને જોવાનો પણ અવસર મળ્યો છે, તેનાથી આપણે સૌ કોઈ આજે ધન્યતા અનુભવી રહ્યા છે. ચોક્કસપણે અત્યારે દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથજીને નવા રથમાં બિરાજમાન કરાયા છે અને એ દ્રશ્યો પણ આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને ખાસ મહારાજજી આ જ્યારે આપે જે રીતે વાત કરી કે આપણે આ જોઈને જ આપણે ધન્યતા અનુભવી રહ્યા છે, તો કદાચ આજે ભક્તો જ્યાં ઉપસ્થિત છે, એટલી મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત છે કે તેઓનું ઘોડાપુર જાણે ઉમટ્યું હોય તે દ્રશ્યો આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે આજે એક મનની લાગણી પણ હોય તે પણ કેવી રીતે બહાર આવતી હશે, આંસુ સ્વરૂપે હોય કે પછી એ એક સ્મિત સ્વરૂપે હોય, કેવી રીતે આ લાગણી પણ ભક્તોની બહાર આવતી હોય છે જ્યારે ભગવાનને આ રીતે તેઓ થતા જોવે છે, બિરાજમાન થતા જોતા હોય છે ત્યારે. જી, જો આ લાગણીનો વિષય છે તો લાગણી ઘણા પ્રકારે વ્યક્ત થતી હોય છે. કોઈ આનંદમાં આવી જતો હોય તો આનંદ અશ્રુ એવા છે. ક્યારેક ક્યારેક ભગવાનના વિગ્રહને જોતા જોતા એટલો અંદર આત્મભાવ ઉત્પન્ન થાય કે ભગવાનનું સ્વરૂપ છે માધુર્યનો છે. અને એટલા માટે તો કહ્યું છે કે ભગવાન મધુરાધિપતિ છે. તો માધુર્યતાના સ્વામી હોવાના કારણે જ્યારે એ શૃંગાર રસની અંદર કહેવાય છે ભગવાને શૃંગાર કરી અને એની રાજસી ઠાઠની પૂજા અર્ચના કરવામાં આવતી હોય, ભગવાનની યાત્રાઓ કરવામાં આવતી હોય, ત્યારે એ જોવા માત્રથી અંદરનો જે ઉમળકો છે, ભાવ છે, એ પ્રેમાશ્રુમાં વ્યક્ત થતો હોય. અંદરની લાગણી જે છે આપણી હૃદયની, એ ક્યારેક કોઈકને ચહેરા પર હાસ્ય, આનંદ, મુસ્કાન લાવતી હોય તો ઘણા ભક્તોના હૃદયની અંદર એક અશ્રુના સ્વરૂપમાં આવતી હોય છે, પ્રેમાશ્રુ જેને કહેવાય. કારણ કે આ ભક્તિના ઘણા બધા રસ રહેલા છે. એક તો પ્રેમાશ્રુ, જ્યારે વધારે પડતો પ્રેમ ભાવ ઉત્પન્ન થાય ત્યારે એ વસ્તુને જોઈને, એ તત્વને જોઈને, એ સ્વરૂપને જોઈને હૃદયના ભાવથી ચહેરા ઉપર સ્મિત અને આંખોમાંથી અશ્રુ વહે અને એ સર્વોત્તમ માનવામાં આવે છે. ઘણા ભક્તોના હૃદયના ભાવ આ જ રીતે ભગવાનના વિગ્રહને જોઈને પ્રેમાશ્રુમાં વહેતા હોય છે. તો ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે કે ભગવાનના સ્વરૂપને નિહાળે આંખો કહેવાય કે બંધ કરવા માંગતા નથી, એક પલકારો પાડવા માંગતા નથી કે આ સ્વરૂપ ભગવાનનું આ જે શણગાર છે કે ભગવાનનું જે વિગ્રહ કે જ્યારે ભગવાન વિરાજમાન થતા હોય અને યાત્રા નીકળતા તો એ દર્શન કરવા માટે એક ક્ષણ પણ ચૂકે નહીં. એના માટે ઘણા લોકો પરાણે આંખો ખુલ્લી રાખીને જોતા હોય. તો દરેક ભક્તની અલગ અલગ ભાવ છે, લાગણી છે, એ પ્રકારે ભગવાનના દર્શનનો અનુભવ કરતો હોય છે. કોઈક જોર જોરથી ભગવાનના જયઘોષ પણ કરવા લાગતા હોય છે. ત્યારે ઘણા લોકો ભગવાનના આ સ્વરૂપને જોઈ અને આનંદમાં આવી નૃત્ય પણ કરતા હોય છે. તો આ દરેકની લાગણી વ્યક્ત કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે, પણ ભાવ તો એક જ છે કે ભગવાનના દર્શન કરી એનું હૃદય પુલકિત થઈ રહ્યું છે. જી બિલકુલ. અને ખાસ જ્યારે હવે નાથ જગન્નાથજીને નવા રથમાં હવે બિરાજમાન કર્યા છે અને હવે જે પ્રમાણે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, લોકો પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છે. અને આપે જે રીતે વાત કરી કે જ્યારે નાથને એ રથમાં બિરાજમાન થતાં આપણે જોઈએ, આપણે દર વર્ષે જ્યારે એમને જોતા હોય છે અને અલગ અલગ લાગણી દરેક વ્યક્તિ અનુરૂપ આપણને જોવા પણ મળતી હોય છે. અને ઘણી વખત એવું પણ થતું હોય કે આંખોના પલકારા પણ આપણને નથી ગમતા હોતા, કારણ કે ભગવાનને આપણે જોવા ઈચ્છતા હોઈએ છીએ કે તેઓ જ્યારે રથમાં બિરાજમાન થાય છે ત્યારે એક પણ પલકારો ના આવે ને ભગવાનને આપણે માત્ર ને માત્ર જોતા જ રહીએ કે જેથી કરીને આપણે પણ ધન્યતા અનુભવીએ. હવે ખાસ જ્યારે આગામી સમયની અંદર જે પ્રમાણે નાથને રથમાં બિરાજમાન કર્યા છે ત્યારે ખાસ હવે બહેન સુભદ્રાને અને ભાઈ બલભદ્રને પણ જ્યારે નવા રથમાં જ્યારે સવાર કરશે એટલે તેના વિશે પણ ખાસ આપણે ચોક્કસપણે આગળ જાણવા પણ માંગીશું. હવે જે પ્રમાણે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ ખાસ રથમાં સવાર કરશે ત્યારે બહેન સુભદ્રા વિશે પણ આજે થોડું જાણવું છે, કારણ કે એક પવિત્ર બંધન હોય છે, ભાઈ બહેનનું એ પવિત્ર બંધન પણ હોય છે. અને અત્યારે જે રીતે નવા રથમાં તેઓને પણ સવાર કરવા માટે હવે તમામ લોકો છે કે તેઓ તેમને લઈ જઈ રહ્યા છે, હવે તેઓ પણ બિરાજમાન થશે. એટલે બહેન સુભદ્રા વિશે પણ થોડું જાણવા માંગીશું. જી બિલકુલ. સુભદ્રાજી ભગવાનના બહેન છે અને એમ કહેવાય છે કે આ ત્રણેય દેવતાઓ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને કૃષ્ણ ભગવાન એટલે જગન્નાથજી, આ ત્રણેય જ્યારે યાત્રા નીકળતા તો સુભદ્રાજીની વાત એમ કહેવાય છે કે આપણે બહેન હોય, ઘરે આવી હોય ત્યારે એને માન સન્માન લાડ વધારે લડાવતા હોઈએ છીએ વિવાહ થયેલા હોય તો. અને દરેક ભાઈની ફરજ પણ છે કે બહેનની ઈચ્છાઓની પરિપૂર્તિ કરવી. તો ભગવાન પોતાની બહેનને નગરની યાત્રા કરાવવા માગે છે. જો આપણું નગર કેટલું સુંદર છે, આપણે નગરના લોકોને આશીર્વાદ પ્રદાન કરીએ, કારણ કે દેવત્વનું એ જ કારણ છે કે દેવતા ત્યારે જ દેવત્વને પ્રાપ્ત કરે જ્યારે ભક્તોની અભિલાષાને પૂર્ણ કરે, એની મનોકામનાઓને પૂર્ણ કરે, એના કહેવાય યોગ અને ક્ષેમનું વહન કરે. ત્યારે પરમાત્મા પોતાની બહેનને સાથે લઈ યાત્રાએ નીકળતા હોય છે.
અને તે સેમ બંને ભાઈઓ પોતાની બહેનને રાજી રાખવા માટે, એને આનંદિત કરવા માટે સાથે રાખે છે. અને આ જ રીતે જ્યારે કહેવાય છે કે બહેનની સાથે નીકળો, આમ સામાન્ય તો એવું જોવામાં આવતું હોય છે પતિ પત્ની સાથે નીકળતા હોય, પોતાના બાળકો સાથે નીકળતા હોય, કે માતા પિતા અને ભાઈ બહેન સાથે નીકળતા હોય, પણ બે ભાઈ સાથે બેન આ 3 જણા જ રથયાત્રાએ નીકળતા હોય છે. તો બંને ભાઈઓ પોતાની બહેનને રાજી કરવા માટે, આનંદ કરવા માટે અને એને સાથે લઈ અને આખા નગરની યાત્રા કરવા માટે, અને સુભદ્રા, ભદ્ર કહેતા કલ્યાણકારી, અને શું એટલે વધારે એકદમ સુનિશ્ચિત કરીને, તો જેનું નામ જ છે ભદ્રકારી, અર્થાત કલ્યાણકારી જેનું નામ છે, એવા સુભદ્રાજીના દર્શન માત્રથી પણ ભદ્રત્વ એટલે કલ્યાણની પ્રાપ્તિ થતી હોય છે. માટે કરીને સુભદ્રાજીનું પણ એક વિશેષ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. અને ખાસ કરીને સુભદ્રાજી ખાલી કહેવાય છે વિશેષ જગ્યાએ પુરાણોમાં કંઈ વિશેષ ઉલ્લેખ મળતો નથી, પણ એક સ્કંદ પુરાણના કહેવાય છે આ વિભાગની અંદર વર્ણવ્યું છે રથયાત્રા વિશેના, એમાં સુભદ્રાજીનું મહિમા વર્ણન કરવામાં આવ્યું છે કે ભદ્રત્વ પ્રદાન કરવાવાળી છે, કલ્યાણ આપવાવાળી છે. માટે ભગવાન પોતાના નગરના તમામ ભક્તોના જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય માટે પોતાના બહેનને સાથે લઈ અને યાત્રા કરવા નીકળતા હોય છે. બિલકુલ. અને મહારાજજી જે રીતે આપણે વાત કરી કે ચોક્કસપણે કદાચ ઘણા એવા પુરાણો હોય કે તેની અંદર ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય, પરંતુ જ્યારે આપણે આપે જે વાત કરી એમાં આપણને એક ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો જે પ્રેમ છે તે અહીંયા આપણને અચૂકપણે દેખાતો હોય છે. અને એ ખરેખર એ પ્રેમ સમજવા, આમ તો ભગવાનની જ્યારે વાત કરીએ ત્યારે તેઓ દરેક સંબંધ તેમણે ખૂબ સરળતાથી નિભાવ્યા છે. અને આપણે એ સંબંધ વિશે જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને એ ખ્યાલ આવે કે આપણે કેટલું શીખવા જેવું છે, આપણા જીવનમાં તેને કેટલું ઉતારવા જેવું છે. એટલે જ્યારે આ ભાઈ બહેનના પ્રેમની પણ વાત કરીએ તો આજના સમયની અંદર જ્યારે એક ભાઈ પોતાની બહેનને જ્યારે નગરચર્યા માટે લઈ જતા હોય છે, તેમની ઈચ્છા પૂરી કરતા હોય છે, એટલે એ ભાઈ બહેનનો પ્રેમ એ કેટલો અલૌકિક સાબિત થાય છે આની ઉપરથી. બિલકુલ. જ્યારે આપણે સામાન્ય રક્ષાબંધનના દિવસે બહેન ઘરે આવી હોય ત્યારે એને લઈ જઈને એને આનંદનો અનુભવ થતો હોય કે આપણો ભાઈ બહેનનો પર્વ છે. તો એ વસ્તુ અહીંયા ભગવાન જગન્નાથજી બતાવી રહ્યા છે કે જગન્નાથજી જે કૃષ્ણ જે છે એ પોતાના જીવનના ચરિત્ર દ્વારા એક એક વસ્તુ બતાવે છે, એક એક સંબંધ, એક કહેવાય છે કે સંબંધોની ગરિમા બહુ મહત્વપૂર્ણ છે. દરેક સંબંધને પૂર્ણ ન્યાય આપવો જોઈએ. નાની નાની વાતે ભાઈ બહેનની વચ્ચે ખટરાક થાય સ્વાભાવિક છે, પણ ખટરાક એટલો પણ ન થવો જોઈએ કે ભાઈ બહેનની વચ્ચે સંબંધો પૂર્ણ થાય. એટલે ભગવાને બતાવવા માગે છે કે પરમાત્મા હોવા છતાંય જો પોતાની બહેનની સાથેની લાગણી સાચવતા હોય તો માનવ સાથે અટેચ છે. જીવનમાં દરેક સંબંધો મહત્વપૂર્ણ છે. અને આ સંબંધો આપણે ઊભા નથી કર્યા, એ ભગવાને આપણા આધીન થઈને આપણને યોગ્ય છે માટે કરીને સંબંધો આપેલા છે. યોગ્ય કુળમાં જન્મ આપ્યો છે, એ જ રીતના આપણે અનુકૂળ ભાઈ બહેનનું સુખ આપવામાં આવેલું છે. તો બહેનનું સુખ એટલા માટે છે કે બહેનની સાથે રહેવાથી, અને બહેન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આપણા જીવનની અંદર જવાબદારીઓનું જ્ઞાન થાય અને સાથે સાથે એની રક્ષા કરવાથી, એની આશીર્વાદથી, કારણ કે બહેનની સેવા કરવાથી આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. અને એના આશીર્વાદ જીવનની બહેન ક્યારેય પોતાના ભાઈનું ભૂંડું ઈચ્છતી નથી, હંમેશા એ કલ્યાણનું ઈચ્છતી હોય, તો એના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય. તો ભગવાન એ જ વસ્તુ બતાવવા માગે છે કે તમે જ્યારે પણ હોય સમય મળે તો બહેનની સાથે મીઠા સંબંધો રાખો. એની જો શક્ય હોય એટલી આગતા સ્વાગતા કરવી જોઈએ, અને એની સાથે યાત્રાએ નીકળો તો એનું વિશેષ મહિમા નીકળતો હોય છે, એને આનંદનો અનુભવ થતો હોય છે. અને જ્યારે એને આનંદનો અનુભવ થાય ત્યારે આશીર્વાદ આપના જીવનમાં મંગલકારી નીવડતા હોય છે. એટલે જેટલું શક્ય હોય એ પ્રમાણે સંબંધોમાં મીઠાશ લાવી એ આપણા હાથમાં છે. એ જ ભગવાન જગન્નાથજી બતાવી રહ્યા છે. બિલકુલ. અને એ જ અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે કે હવે જ્યારે નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તેમની સાથે એટલા જ માટે બહેન સુભદ્રા છે તે પણ આપણને હવે જોવા મળશે. ખાસ અહીંયા મહારાજજી એક વાત એ પણ જાણવી છે કે 1878માં જ્યારે નાથ નગરચર્યાએ નીકળે એટલે કે રથયાત્રાની જ્યારે શરૂઆત થઈ અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી આપણે ભગવાન વિશે ઘણી બધી દંતકથાઓ સાંભળી રહ્યા છે, પૌરાણિક કથાઓ સાંભળી રહ્યા છે. ઘણું બધું જે શીખવા જેવું છે, જે સમજવા જેવું છે. ભગવાન આપણને કહેવાય ને કે અત્યારે પણ પડે પડે આપણને જ્ઞાન કરાવતા હોય છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી જ વાતો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ 1878માં જ્યારથી શરૂઆત થઈ અને ત્યારબાદથી હવે 2023 નવા રથનું નિર્માણ થયું અને હવે નવા રથમાં પણ ચોક્કસપણે નાથ છે, બહેન છે અને ભાઈ બલભદ્ર છે એવું પણ નગરચર્યાએ જ્યારે નીકળશે નવા રથમાં લોકો તેમને જોવાના છે. એટલે આ
જે સમય જ્યારે જતો ગયો અને સમયની સાથે સાથે ઘણા બધા પરિવર્તનો પણ રથયાત્રાની અંદર આપણે જોયા છે, ભક્તોનું ઘોડા પર ઉમટતું આપણે જોયું છે, એટલે એ પરિવર્તનો ખરેખર કેવા છે? પરિવર્તનમાં તેવા કે શરૂઆત જ્યારે થઈ હોય ત્યારે સાદગીથી થઈ હોય છે. ધીરે ધીરે જતાં આગળ જતાં એ રથની યાત્રાની અંદર કહેવાય છે લોકો સંગીત સાથે જોડાતા જાય, લોકોની ટોળી બનતી જાય. થોડા લોકો પહેલાં એમ કહેવાય છે કે શરૂઆતની અંદર યાત્રા નીકળે એટલે સામાન્ય તે યાત્રા નીકળતી, હવે એ યાત્રાની અંદર અખાડાઓ જોડાયેલા હોય છે, એટલે પોતપોતાની જે કરતબો બતાવતા હોય છે, ભગવાનના કીર્તનો કરતા હોય છે, એમાં નવા નવા આયામો જોડાતા જાય છે. દરેક વ્યક્તિ આ રથયાત્રાની અંદર પોતાના જ રીતે કંઈક વિશેષ ભગવાનને બતાવવા માગતો હોય, પોતાની કહેવાય છે આવડત બતાવવા માગતો હોય, એ રીતે વધારે પ્રકારની ક્રિયાઓ જોડાતી જાય છે અને ભગવાનની યાત્રામાં થોડો સુધારો કે થોડોક નવો એડિશન થતું જાય છે. અને એ સકારાત્મક છે, કારણ કે તમે જે કંઈ પણ કરો છો એ ઈશ્વરને અર્પણ કરો, ઈશ્વરને બતાવો, ઈશ્વરને માટે કરો. તો શાસ્ત્રમાં ગીતાજીમાં કહ્યું છે એ પ્રમાણે કે તમે જે કંઈ પણ કર્મ કરો ઈશ્વરાર્પણ કરો, કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરો, તો એનો મહિમા અલૌકિક થઈ જતો હોય છે અને એના કારણે એના કર્મના બંધનોથી બંધાતા નથી. અને એ જ રીતે ધીરે ધીરે આ વર્ષો આટલા વર્ષોમાં રથયાત્રામાં કહેવાય છે કે સુધારા થતા ગયા અને વિશેષની અંદર અત્યારે જોઈએ તો સંખ્યામાં પણ કહેવાય છે વધારો થતો જાય છે અને દરેક વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી ભગવાનની રથયાત્રામાં જોડાતો હોય છે. અને એ જ ભાવ પોતાના જીવનમાં જે છે દરેક વ્યક્તિ નવીનતાને પણ ભગવાનને અર્પણ કરવા માંગતો હોય છે. તો થોડા ઘણા જે ચેન્જીસ આવતા હોય, થોડો વધારો થતો હોય છે, દર વર્ષે કંઈક નવું અવશ્ય કંઈક જોવા મળતું હોય. તો આ બધી વસ્તુઓ આટલા વર્ષોમાં બની છે. આગળ પણ હજારો વર્ષો સુધી આની આ યાત્રા ચાલતી રહેશે અને એમાં કેટલી નવી વસ્તુઓ આવતી જશે, પણ ભગવાન અને ભગવાનનો પ્રેમ ભાવ એનો એ જ રહેશે. બિલકુલ. અને જે પ્રમાણે મહારાજજી આપે વાત કરી કે ભગવાન અને ભગવાનનો પ્રેમ ભાવ આગામી વર્ષો સુધી એટલો ને એટલો જ રહેવાનો છે, કારણ કે સમયની સાથે પરિવર્તનો આવ્યા છે. રથયાત્રાની અંદર પણ આપણે ઘણા બધા પરિવર્તનો જોયા છે. ભક્તોનું ઘોડાપૂર આપણને જોવા મળતું હોય છે અને દર વર્ષે તેમાં વધારો જ થતો આપણને જોવા મળે છે. ને જે પ્રેમ અને જે લાગણીની ભગવાન સાથે જે જોડાયેલી છે તેની આપણે વાત કરી, તો ખાસ એ શું દર્શાવે છે? પ્રેમ અને લાગણી જે છે એ બહુ મહત્વપૂર્ણ. જ્યારે ઈશ્વરને આપણે પૂજીએ, ઈશ્વરની જ્યારે આરાધના કરતા હોય છે, એક લાગણી સભર છે, એક ભાવાત્મક, કારણ કે ઈશ્વરના સ્વરૂપ સાથે ભાવના તાદાત્મ્ય જોડાયેલા હોય છે અને એ ભાવનો તાંતણો જ મહત્વપૂર્ણ છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે ઈશ્વર ભાવનો ભૂખ્યો છે. અર્થાત જે પ્રેમ ભાવ સાથે જ્યારે ઈશ્વરની આરાધના કરવામાં આવે ત્યારે એ ભાવને તાંતણે જ ભગવાન એ ભક્તની મનોકામનાઓને પૂર્ણ કરતા હોય છે. તમે સોનાના થાળમાં ભગવાનને ધરો ભોગ સામગ્રી, એ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે ગીતાજીમાં કયા પ્રમાણે જે ભગવાને પોતાના શ્રીમુખથી કહ્યું છે, યત પત્રમ પુષ્પમ ફલમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે પ્રેમોત્સાહ સાથે ભગવાનનો ભક્ત ફળ, ફૂલ, જલ ને પત્ર અર્પણ કરે છે, ભગવાન સાકાર સ્વરૂપે એને પ્રત્યક્ષ આરોગતા હોય છે. તો કહેવાનું તાત્પર્ય જે લાગણીનો તાતણો જોડાય છે ત્યારે જ ઈશ્વર સાથે એક અલૌકિક જોડાણ થતું હોય છે, ભાવાત્મક જોડાણ થાય. અને એ જ ભાવાત્મક જોડાણ બહુ મહત્વપૂર્ણ છે. અને એવા એના માટે તો ભગવાનના કેટલાય ભક્તો થાય, જે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, એક કહેવાય છે લાગણીના તાતણે બંધાયા હતા. અને એ લાગણી, એ ભાવ, એ પ્રેમ ભાવ, કારણ કે ભગવાનની ભક્તિના કેટલાય સ્વરૂપ છે. તો નવધા ભક્તિ કઈ છે અને એમાંથી એક પ્રેમ ભક્તિ છે કે ભગવાનની સાથે અહેતુ કોઈ પણ કારણ વગર કેવલ ને કેવલ ઈશ્વરત્વને, ઈશ્વર તત્વને પ્રાપ્ત કરવા માટે પ્રેમ ભાવ દાખવો. તો એ પ્રેમ ભાવ મહત્વપૂર્ણ છે. અને એટલા માટે ભગવાનનો તમે જુઓ કે ભગવાનના ખાસ કરીને બાલકૃષ્ણ સ્વરૂપની વધારે સેવા થતી હોય છે. ગોપી મંડળો ગલીએ ગલીએ જોવા મળતા હોય છે, કારણ કે ભગવાનની બાળ લીલાઓમાં પ્રેમ ભાવ વધારે ઝલકી આવે છે. તો પ્રેમ ભાવ પૂજા અર્ચનામાં, ભગવાનની ભક્તિમાં બહુ મહત્વપૂર્ણ છે. અને ભક્તિ એક જ એવું સાધન છે જે ભગવાનને પ્રાપ્ત કરાવે છે. શાસ્ત્રો, વેદો, પુરાણો અને ભગવદ્ ગીતા બધાના અનુસાર કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને આકર્ષવા માટે, ઈશ્વર તમે જ્યારે ભક્તિમય બનો ત્યારે ભક્તિને તાતણે ભગવાન ખેંચાઈને આવે છે. અને ભક્તિ એક જ એવું સાધન છે જેના દ્વારા ભગવાન પ્રત્યક્ષ થાય છે, ભગવાન બંધાય છે. આના માટે શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ પણ યાદ આવે, દામોદર લીલા. ભગવાન જ્યારે બહુ તોફાન કરતા હોય છે અને ગોપીઓની ફરિયાદ આવતી હોય છે, માતા જશોદા એમને દોરડેથી કહેવાય છે ઉલુખર એટલે ખાંડણા સાથે બાંધવા માગતા હોય છે, પણ દોરો દર વખતે કહેવાય છે એક વેત ઓછો પડે છે.
ઘણો પ્રયત્ન કરે છે. જ્યારે બાંધે બીજું દોરડું એમાં જોઈન્ટ કરે તો એક વેત દોરો ઓછો પડે અને ત્યારે યશોદા દુઃખી થઈ ગઈ છે, આ બંધાતોય નથી. અને ત્યારે નારદજી આ લીલા જોઈને હસતા કહે છે, જે વ્યક્તિને, જે ઈશ્વરને તમે દોરડાથી બાંધવા માંગો છો, દોરડાથી નહીં, માત્ર ભક્તિથી બંધાઈ શકે છે. તો કહેવાનું તાત્પર્ય છે, જ્યારે ભગવાનની સામે માતાજીએ, યશોદાજીએ હાર સ્વીકારી ત્યારે ભગવાનની કૃપાથી માં બંધાઈ જઈશ, અને ત્યારે આટલું કહ્યું ત્યાં તો તરત બંધાઈ ગયા છે. તો કહેવાનું તાત્પર્ય છે, ભગવાન ભક્તિ અને લાગણીના સબરથી જ બંધાય છે. એટલે પ્રેમના તાતડે ભગવાન ભક્તિની સાથે જોડાતા હોય છે. બિલકુલ. અને મહારાજજી, ખાસ જે પ્રમાણે આપણે વાત કરી, અત્યારે એક બીજી વાત પણ જો ખાસ આપણે જોઈએ તો જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે મંદિર ખાસ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવતું હોય છે. ચોતરફ આપણને રોશની જોવા મળે છે, રોશનીનો ઝગમગાટ આપણને જોવા મળતો હોય છે. અને ભગવાનની પર જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે આપણે ભગવાનની જીવનમાં તેમને એ સ્થાન જે ખરેખર ભગવાનને આપણા જીવનમાં આપણે આપવું જોઈએ તે સ્થાન જ્યારે આપણે એમને આપીએ છીએ ત્યારે આપણા જીવનમાં પણ રોશની થઈ જતી હોય છે. એટલે આ જે રોશની કરવામાં આવી છે એ જ એવી જ રોશની જો આપણે ભગવાનને આપણા જીવનમાં સ્થાન આપીશું તો એ જ પ્રમાણેની રોશની આપણા જીવનમાં પણ થશે. અને જ્યારે આપણને કોઈ પણ દુઃખ, કોઈ પણ તકલીફ આવતી હોય છે ત્યારે તેનાથી આપણે ભગવાનના આશીર્વાદ થકી તેનાથી મુક્તિ પણ પ્રાપ્ત કરીશું. અને આપણા જીવનની અંદર માત્ર ને માત્ર ભગવાનમાં આસ્થા રાખીશું તો ખુશીઓ જ ખુશીઓ આપણને જોવા મળશે. એટલે ખાસ એ મંદિરની જ્યારે આપણે વાત કરતા હોય છે એની રોશની એ આપણને શું સૂચવે છે કે આપણા જીવનની અંદર પણ ભગવાનને માનવાથી કેવી રોશની આવી શકે છે? ભગવાન એક પ્રકાશ છે, પ્રકાશનો પુંજ છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ કહ્યું છે તમસમાં જ્યોતિર્ગમય. તો એ તમસ કહેતા અંધકાર છે, અજ્ઞાનતાનું, મોહનું, માયાના આવરણોનું જે અંધકાર છે એમાંથી બહાર નીકળીને જે પરમ તેજ તરફ જઈએ છીએ એ પરમ તેજ, પરમ પ્રકાશ એ ઈશ્વર છે. અને જ્યારે ઈશ્વરનો મંદિરના રોશનીને જોતા હોય, એને સજાવતા હોય, એને શણગારતા હોય, એને જોવા માત્રથી પણ આપણા કહેવાય છે હૃદયના ભાવના, અજ્ઞાનના જે પડ છે દૂર થતા હોય છે. જે મોહના આવરણો જે છે એ બધા દૂર થાય ત્યારે જ ઈશ્વર તત્વની પ્રાપ્તિ થાય. કારણ કે ઈશ્વર જે છે ભગવદ્ ગીતાના માધ્યમથી પણ કહી ચૂક્યા છે ભગવાન કે જીવનની અંદર જે મોહના આવરણો છે એ જ્યાં સુધી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી પ્રકાશ કે સાચું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. જ્યારે તમારે જ્ઞાન જોઈતું હોય ત્યારે મનને ખાલી કરી અને જ્ઞાન લેવા બેસો તો જ્ઞાન ભરાશે. જ્યારે મનમાં શંકાઓ ભરેલી હોય, કુશંકાઓ ભરેલી હોય ત્યાં સુધી અંદર કશું આવતું નથી. એટલે ભગવાનનું આ રોશન સ્વરૂપ જોવાથી, ભગવાનના મંદિરની કહેવાય છે રોશની જોવાથી એ જ ભાવ ઉત્પન્ન થાય. અને સામાન્ય રોશની કેમ ના હોય? આપણા ઘરે સામાન્ય પ્રસંગ હોય, જન્મદિવસનો ઉજવણી કરતા તો ઉત્સવ કરીએ છીએ, ઘરને રોશન કરતા હોય, ત્યારે જગન્નાથનો ઉત્સવ છે, જગતના નાથનો ઉત્સવ હોય તો એના મંદિરને, એના પ્રાંગણને જેટલું સજાવવામાં આવે, જેટલું રોશન કરવામાં એટલું ઓછું છે. અને એ રોશની આપણા જીવનની અંદર જ્ઞાન, ભક્તિ અને લાગણીના ભાવથી પ્રકાશિત કરે છે. અને એ જ પ્રકાશ, એ જ જ્ઞાન મોહને નિર્મૂળ કરી ઈશ્વર સાથે જોડે છે. કારણ કે પ્રકાશ જે છે ને બહુ મહત્વપૂર્ણ છે. પ્રકાશના અલગ અલગ સ્વરૂપો છે. આપણે મૂળ સ્વરૂપને જોઈએ તો જ્ઞાન, પ્રકાશનો વાસ્તવિક અર્થ છે જ્ઞાન. તો જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાન દ્વારા જ ભગવાનને જોઈ શકે. ભગવદ્ ગીતાની અંદર પણ અર્જુનને મોહ ઉત્પન્ન થયો તો એનું મોહ દૂર કરવા માટે ભગવાને પોતાનું દિવ્ય તેજોમય સ્વરૂપ બતાવી અને એના જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ રેલાવ્યો હતો. તો આ ભગવાનના મંદિરના રોશનદાનને જોઈ, રોશનીને જોઈ એ જ ભાવ ઉત્પન્ન થાય છે. સજાવટને જોઈ કે આપણા હૃદયની અંદરનું જે અજ્ઞાન છે દૂર થાય અને ઈશ્વરીય તત્વ, કારણ કે મૂળ તત્વ જ્ઞાન છે. ઈશ્વર જે દેખાય છે એ પ્રત્યક્ષ, એ અલગ સ્વરૂપ છે, એ કાષ્ટ નહીં, એ પ્રતિમા નહીં, એ પણ સાક્ષાત જગતનો જનક છે. એ ભાવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ મનોકામનાઓ પૂર્ણ થાય. મનોકામનાઓ પણ રહેતી જ નથી. કારણ કે જ્યારે ઈશ્વરનો ભાવ ઉત્પન્ન થઈ જાય, ઈશ્વરી સાથે તાદાત્મ્ય થાય ત્યારે કેવલ ને કેવલ ઈશ્વરમય બનવાનું વાતાવરણ ઊભું થતું હોય છે. અને એ જ વસ્તુને શાસ્ત્રોમાં મહત્વ રોશની, પ્રકાશ કયો છે. અને પ્રકાશ આપણા હૃદયમાં ધીરે ધીરે ઉત્પન્ન થતો જાય. જી બિલકુલ. અને જે પ્રમાણે મહારાજજી, હવે જે પ્રમાણે બહેન સુભદ્રાજી તેઓ પણ નવા રથમાં બિરાજમાન થયા છે. હવે ભાઈ બલરામ પણ નવા રથમાં તેઓને પણ બિરાજમાન કરવામાં આવશે. તેઓને પણ નિજ મંદિરેથી હવે તેઓને પણ નવા રથમાં જ્યારે સવાર કરવામાં આવશે. એટલે હવે ખાસ ભાઈ બલરામ વિશે પણ અહીંયા થોડું સમજવું છે, તેમના વિશે પણ થોડું જાણવું છે. બિલકુલ. બલરામજી છે એ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ કહેવાય છે. એમ કહેવાય કે દેવકીજીનો જે
સાતમો ગર્ભ છે એ બલભદ્રજી છે. પણ બલભદ્રજીને સંકર્ષણ વિદ્યા દ્વારા દેવકીના ગર્ભમાંથી લઈ અને નંદગાંવમાં વસતા રોહિણીજીના ગર્ભમાં જે વસુદેવજીના જ પત્ની છે એમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. અને એના કારણે બલભદ્રજીનું નામ છે સંકર્ષણ. એટલે આ સંકર્ષણ વિદ્યા દ્વારા અહીંથી ત્યાં બીજી જગ્યાએ શિફ્ટ કરાયા હોવાને કારણે સંકર્ષણ. એટલે સંકર્ષણ જે છે એ મૂળભૂતમાં જોઈએ તો આદિકાળમાં જ્યારે કૃષ્ણ અવતરણ ભગવાને લેવાનું હતું ત્યારે બલભદ્રજીએ કહ્યું હતું કે આપને કોઈ કષ્ટ ન, રામાવતારમાં મેં આપને જોયું છે કે આપને કષ્ટોમાં આવતા તમે મોટા હોવાના કારણે મને કંઈ કરવા ન દીધું આપની રક્ષા માટે. એટલે આ વખતે મને પ્રથમ અવસર આપો જેથી કરીને આપની ઉપર સંકટો ના આવવા દઉં, કારણ કે હું ભક્ત છું અને ભક્ત પોતાના પ્રભુ ઉપર કોઈ કષ્ટ આવવા દેતો નથી. અને ત્યારે શેષનાગનું અંશ છે બલભદ્ર, અને માટે એ ક્રોધ અને બળનું સામર્થ્ય પણ માનવામાં આવે છે. અને માટે કરી ભગવાન સંકર્ષણ એ અવતરિત થયા છે. દેવકીજીના દ્વારા ગર્ભ સ્થાપિત થયા બાદ રોહિણીજીના ગર્ભથી અવતરણ થયા, અને માટે એમનું નામ સંકર્ષણ. અને જ્યારે પછી કહેવાય છે કે એમનું નામકરણ ગર્ગાચાર્યએ કર્યું તો એમના ભવિષ્યને જોઈને બલ, પૌરુષ અને એમના આદિ અનાદિ તત્વને જાણીને એમનું નામ રામ રાખવામાં આવ્યું કે દરેક નામ મનને હરવાવાળો છે. અને બળમાં પણ વિશેષ છે એટલે બલરામ નામ રાખવામાં આવ્યું. તો બલરામજી હંમેશા ભક્તોની સેવા કરવા માટે છે, ભગવાનની રક્ષા કરવા માટે છે, અને સાથે સાથે એ પોતાનું કહેવાય છે આયુધ હળ સાથે રાખે છે. એટલે કૃષિ સાથે પણ જોડાયેલા છે, કારણ કે પૃથ્વી પરના તમામ તત્વોને જોડવાવાળા કયા છે. માટે કરીને બલભદ્રનું વિશેષ મહિમા વધી જતો હોય છે. દરેક જગ્યાએ જ્યાં કૃષ્ણ યુદ્ધ કરવા છે ત્યાં દરેક જગ્યાએ બલરામજી ત્યાં પહોંચેલા છે મદદ સ્વરૂપમાં. જ્યારે ભગવાનને તો કોઈ મદદની આવશ્યકતા છે જ નહીં, પણ છતાંય એક ભાવાત્મક સાથે મોટા ભાઈ તરીકે નાના ભાઈની રક્ષા માટે હંમેશા તત્પર રહ્યા છે. તો એ જ ભાવ બલભદ્રજીનો બતાવવામાં આવે છે. બલભદ્રજીનું આ સ્વરૂપ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે બલભદ્રજી એક એવું સ્વરૂપ છે કે જે બળનું તો સામર્થ્ય છે, આયુધ વિદ્યાનું સામર્થ્ય છે, પણ સાથે સાથે ક્રોધ અને આવેશનું પણ એક સાધન માનવામાં આવે છે. તો ભગવાન બલભદ્રની આરાધના કરવાથી પણ શરીરની અંદર કહેવાય છે આત્મવિશ્વાસમાં વધારો થાય. જીવનના તમામ દારૂણતા, સંકટોનો નાશ પણ બલભદ્રજીના દર્શન માત્રથી દૂર થતો હોય છે, કે રામ કહેવાય છે. એટલે તત્વોને હણવાવાળા, તમારી જે પીડાઓ છે એનું હરણ કરવાવાળા, અને એટલા માટે બલભદ્રનો આ વિશેષ મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવે છે. બિલકુલ. અને આપે મહારાજે જે પ્રમાણે વાત કરી, જે બલભદ્રજી, ભાઈ બલભદ્રજી, કે તેમનો જે સ્વભાવ છે ક્યાંક થોડો ક્રોધવાળો આપણને નજરે પડતો હોય છે, પણ બીજી તરફ ભાઈ જગન્નાથ એટલે શ્રી કૃષ્ણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેઓનો સ્વભાવ થોડો નટખટ પણ આપણને જોવા મળતો હોય છે. એટલે બંને અલગ સ્વભાવ, પરંતુ છતાંય એકબીજા માટે હંમેશા જ્યારે જરૂર પડે ત્યારે એક ભાઈ તરીકે હંમેશા, જેમ આપે પણ વાત કરી કે ભગવાન પોતે જ્યારે યુદ્ધમાં જાય છે પરંતુ છતાંય એક મોટા ભાઈ તરીકેની જે ફરજ હંમેશા નિભાવવા માટે ભાઈ બલભદ્ર તત્પર રહેતા હોય છે, અને મદદ માટે ચોક્કસપણે તેઓ દોડી આવતા હોય છે. આ સંબંધ આજના સમયમાં આપણને શું સૂચવે છે? બસ આજના સંબંધમાં જોઈએ તો નાની નાની વાતો માટે ભાઈઓની વચ્ચે વિરોધ થઈ જતો હોય છે. તો ભગવાન એ સૂચિત કરે છે કે આ જગતનો આવડો મોટો નાથ હોવા છતાંય, બંનેની પ્રકૃતિ અલગ હોવા છતાંય આ સંબંધોમાં કોઈ પણ પ્રકારનો ખટરાગ નથી આવતો. તો ક્યારેક એવું બન્યું નહીં હોય ભગવાન કૃષ્ણને બલભદ્રની અંદર કે ક્યારેક કોઈ વાત પર મતભેદ ના થયો હોય? બન્યું છે. ખાસ કરીને જ્યારે અર્જુનના વિવાહ હતા તે સમયે બન્યું છે. કહેવાય છે કે આ ઉપરાંત દુર્યોધનના સાથે પ્રેમ ભાવ બલભદ્રજીને વધારો હતો, તે સમયે પણ વાદ વિવાદો મતભેદો રહે છે, પણ છતાંય એ મતભેદો સંબંધો પર હાવી થયા નથી. અને એ જ વસ્તુ ભગવાન સૂચિત કરે છે. જો ઈશ્વર જગતનો નાથ હોવા છતાંય આ સંબંધોને સાચવી જાણતો હોય, થોડું જતું કરતા હોય એકબીજાની સાથે, તો આપણે તો જીવનની અંદર જતું કરવું આવશ્યક છે, કારણ કે ખરો સંબંધ ભાઈનો છે. શાસ્ત્રમાં કહ્યું છે જે ઘરની અંદર બે ભાઈઓમાં પ્રેમ હોય છે એ જ પરિવાર સુખી બને છે, એ જ પરિવાર વર્ષો સુધી પૂજાય છે, એ જ પરિવાર જીવનની અંદર સર્વોત્તમ સિદ્ધિઓને પ્રાપ્ત કરતો હોય. એ જ સૂચિત ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીનો સંબંધ સૂચવે છે. બિલકુલ. અને મહારાજજી, ખાસ અહીંયા આપણે જોતા હોઈએ છીએ કે ભગવાન જગન્નાથજીને મગ અને જાંબુનો પ્રસાદ ખૂબ પસંદ હોય છે.
એની પાછળનું આમ તો જોવા જઈએ તો ભગવાન જ્યારે એમની પાસેથી આપણે ઘણું બધું જ્યારે આપણને જાણવા મળતું હોય છે ત્યારે દરેક બાબતોનું એક કારણ રહેલું હોય છે અને જ્યારે આપણે એ કારણ વિશે જાણીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જે કારણ છે તેનાથી આપણને આપણા જીવનમાં કેટલું શીખવા મળતું હોય છે. એટલે જ્યારે ભગવાનને મગ અને જાંબુનો પ્રસાદ ખૂબ પસંદ છે તો તેની પાછળનું શું કારણ છે, શા માટે તેમને આટલો પસંદ છે, અને જો આ પસંદ છે તો ખરેખર આપણા માટે કેટલું મહત્વપૂર્ણ બની જાય છે? જી બિલકુલ, આરોગ્યની દ્રષ્ટિએ પણ આ પ્રસાદ બહુ મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે, કારણ કે મગ જે છે ફણગાવેલા હોય છે અને ફણગાવેલા મગ તમારા તંદુરસ્તી માટે બહુ મહત્વપૂર્ણ છે. આરોગ્ય માટે કહેવાય છે મગ એક એવું સાધન છે કે તમને આરોગ્ય પરિપૂર્ણ રાખે છે, શરીરને કહેવાય છે પ્રોટીન્સની પણ માત્રા પૂર્ણ કરતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મગ ખાવાથી બુધ પણ અનુકૂળ થતો હોય છે. તો એ કારણોસર, અને સૌથી મહત્વનું જે ફણગાવેલા હોય એટલે જળનું અંદર સંચય કરેલો હોય, અને જ્યારે રથયાત્રા કરવા નીકળ્યા હોય, આખા દિવસની યાત્રા હોય, થાક લાગ્યો હોય તો જળનું પણ કમી પડતી હોય, તો આવા પદાર્થો ગ્રહણ કરવાથી શરીરમાં જળનું સિંચન પણ બરાબર માત્રામાં રહે, શરીરને સ્ટેમિના મજબૂત રહે, કારણ કે એ આરોગ્યની સાથે મજબૂતી આપવાવાળો છે. આરોગ્ય જ્યારે બીમાર હોય ત્યારે મગ અને મગની ખીચડી ખાવાનું સલાહ આપવામાં આવતી, તો આરોગ્યથી સુપથ્ય પણ માનવામાં આવે છે. તો આ બધા જ કારણોસર મગ બહુ મહત્વપૂર્ણ છે. અને સાથે જાંબુ ઋતુફળ છે. આ ઋતુમાં જાંબુ જોવા મળતા હોય છે અને એ જાંબુ પણ આરોગ્ય માટે એટલા જ મહત્વપૂર્ણ છે. અને માટે કરીને ભગવાન જગન્નાથજીને આ બંને તત્વો બહુ વિશેષ પ્રિય છે. અને ખાસ કરીને યાત્રા દરમિયાન જ્યારે શરીરની અંદર જળનું બેલેન્સ જાળવવું હોય, અત્યારે પાણીની બોટલો બધું પ્રાપ્ત થતું હોય છે, જે સમય રથયાત્રા પ્રારંભ થઈ તે સમયે આ બધું પ્રાપ્ત નહોતું થતું. એટલા માટે આવા જે કાકડી છે, જાંબુ છે કે ફણગાવેલા મગ છે, બધામાં જળનું પ્રમાણ વધારે હોય છે, એટલે શરીરની સ્ટેમિના બરકરાર રાખે. તો આપણા જીવનમાં સલાડ વગેરે ખાવાથી, રેસાવાળા પદાર્થો ખાવાથી શરીર સૌષ્ઠવ મજબૂત રહે. અને જો શરીર સારું હશે તો જ ધર્મ થઈ શકશે. ભગવાનની આરાધના કરવી હોય, પૂજા કરવી હોય, યાત્રામાં હાજરી આપવી હોય, તો બધા માટે શરીર સુખ મજબૂત હોવું જરૂરી છે. તો એ જ વસ્તુ માટે ભગવાને આ વિશેષ એવો પ્રસાદ રાખવામાં આવ્યો છે કે જે શરીરના સૌષ્ઠવને મજબૂત રાખે. અને આ જ પદાર્થોનું નિત્યકર્મમાં સેવન કરવામાં આવે, ઋતુ પ્રમાણના ફળ ખાવામાં આવે, અને પથ્યની અંદર જે સાદા ખોરાક છે, મગ વગેરે રૂટીનમાં લેવામાં આવે, તો આરોગ્ય પણ સારું રહેતું હોય છે, વાણી પણ શુદ્ધ રહેતી હોય છે, પેટ પણ શુદ્ધ રહેતું હોય છે. ત્યારે ઈશ્વરમય બનવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે જે સ્ટેમિના જોઈએ એ બરકરાર રહેતો હોય છે. જી બિલકુલ. અને એટલા જ માટે આજે જ્યારે ભગવાન જગન્નાથજી વિશે વાત કરી છે, ભાઈ બલરામ વિશે વાત કરી છે, અને બહેન સુભદ્રા વિશે પણ આજે વાત કરી છે, એટલે ચોક્કસપણે એ સંબંધની રીતે આપણે જોવા જઈએ કે પછી એ લાગણીઓ વિશે આપણે જોવા જઈએ કે પછી એ કોઈ પણ રીતે આપણે જોવા જઈએ, આપણને એ વાતનો ખ્યાલ ચોક્કસપણે આવે છે કે આપણા સૌના નાથ જગન્નાથજી પાસે આપણે જીવનમાં આજે પણ ઘણું બધું શીખવાનું છે. આવનારા ઘણા વર્ષો વીતી જશે અને આપણે જ્યારે તેમની પાસેથી ઘણું બધું શીખતા રહીશું ત્યારે ચોક્કસપણે એ વાત તો અહીંયા એ સાબિત થાય છે કે આપણે એમના થોડા ઘણા ગુણ જો આપણે આપણા જીવનમાં પણ ઉતારીશું તો પણ કદાચ આપણું જીવન ખૂબ ધન્ય બની જશે. આશુતોષ મહારાજજી મારી સાથે આજે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભવાની, જય જગન્નાથ. નંદના લાલા ને મોરલી વાળા ને, નંદના લાલા ને મોરલી વાળા ને, હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, હો પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને, લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને.
સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હો મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદના લાલાને મોરલી વાળાને. લાલાને મોરલી વાળાને. મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. 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 તમે સીધા મારી પાસે દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે ભગવાન જગન્નાથ માં સુભદ્રા અને ભગવાન બલરામ એમના રથમાં અત્યારે આવી રહ્યું છે. તેમને શણગાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગભગ 7 વાગે અહીં આવશે અને પહિંદ વિધિ કર્યા બાદ એક પછી એક રથ છે ભગવાન જગન્નાથનો નગર નીકળશે. દ્રશ્યો જોઈ શકો છો અત્યારે મંદિરના ભગવાન જગન્નાથ બિરાજમાન થયા છે. ચોક્કસી જગ્યાએ લગભગ 7 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ અહીં 7:15 વાગે લગભગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ કર્યા બાદ એક પછી એક રથ છે એ નગરચર્યા નીકળશે. તમે સીધા દ્રશ્યો જોઈ છો કે માનવ મહેરામણ અત્યારે ઉમટાયું છે અને લગભગ જો વાત કરવામાં આવે તો લગભગ 8 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા બીજા અન્ય મંત્રીઓ પણ એમની સાથે હાજર રહેશે. તો ચોક્કસથી કહી શકાય લગભગ 7:15ની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં આવશે અને 7:15 વાગે ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરની બહાર લાવવામાં આવશે. જો વાત કરવામાં આવે તો લગભગ શણગારેલા 101 ટ્રકો અખાડા અને ભજન મંડળીઓ જમાલપુર દરવાજાથી ખંભાત તરફ આગળ વધશે. 8 વાગે રથ જમાલપુર દરવાજાથી સરસપુર તરફ આગળ વધશે અને જમાલપુર દરવાજાથી ખંભાત મ્યુનિસિપલ કોર્પોરેશન 9 વાગે રથ પહોંચશે. બીજી જો મહત્વની વાત કહી શકાય તો લગભગ 1000થી 1200 જેટલા ખલાસીઓ આ વખતે રથને ખેંચવા છે. રથ પણ આ વખતે નવા છે. લગભગ 85 લાખના ખર્ચે આ ત્રણેય રથને નવા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો